ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः। તજ્ઞાનમ બધા દ્રવ્યમાં યજ્ઞ કરતા જે શ્રેષ્ઠ છે, ચડિયાતું છે, મોક્ષનું જે સીધું સાધન છે એવું જ્ઞાન, અને એ જ્ઞાનનો ઉપાય પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા વિદ્ધિ. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા દ્વારા આ જ્ઞાન તારે મેળવવું જોઈએ. તો તું મેળવ. નારાયણ ભગવાન સૂચના આપે છે, હા તું આમ કર. અર્જુન તો બહુ નસીબદાર છે, ભગવાન સીધી સૂચના આપે છે, તું આ પ્રાપ્ત કર.
અને અર્જુન તો પ્રાપ્ત કરી જ રહ્યો છે. એટલે અર્જુનના મિશે સાધકને માટે આ સૂચના અપાઈ રહી છે કે તારે દ્રવ્યમય યજ્ઞને છોડવા જોઈએ અને જ્ઞાન પ્રાપ્તિનો ગંભીર પ્રયત્ન કરવો જોઈએ. હું જઈશ તો મને જ્ઞાન આપશે કે નહીં ઉપદેક્ષ્યંતિ, એ ભગવાનનું પ્રોમિસ છે કે તું પ્રણિપાત પરિપ્રશ્ન સેવા કરે તારું કામ છે, ઉપદેશ કરવો કે નારાયણનું કામ છે. એ પછી એની જવાબદારી છે ઉપદેક્ષ્યંતિ. ભગવાન કે જે ઉપદેશ આપશે, પછી શંકાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, જ્ઞાની તત્વદર્શી મહાત્માઓ તને ઉપદેશ આપશે. પ્રણિપાતનો અર્થ કર્યો દીર્ઘ નમસ્કાર. પ્રણિપાતમાં માણસનો અહંકાર નમે છે, હું કંઈક છું અને એ ખરેખર કંઈક છે, કંઈક ને ઘણું છે. અને એવું હોવા છતાં નમવું, જો નમવા માટેની શરત એવી હોય છે કે એક તો એ વ્યક્તિમાં મને મારા કરતા કંઈક વિશેષ દેખાવું જોઈએ. એમને પ્રણામ ના થાય. મને એવું દેખાય કે એના મારા કરતા કંઈક વધારે છે, એના પહેલા મને મારામાં કંઈક ઓછે છે એવું દેખાવું જોઈએ. મારામાં ખોટે છે એવું થાય ને કે એનામાં વધારે હોય તો અમે કે જઈએ એવા છીએ, આમ બી કુછ કમ નહીં હે. તો મારામાં કંઈક કમ છે એવું દેખાય, એનામાં કંઈક વધારે છે એવું દેખાય. સાથે સાથે એનામાં જે વધારે છે એનું પ્રદાન મને કરવા એ તત્પર છે. એ સુહૃત. સુહૃત એટલે પર ઉપકાર અનપેક્ષયા. સામો માણસ મારા ઉપર વળતો ઉપકાર કરશે એવી અપેક્ષા રાખ્યા વગર એ આપશે. આવી ખાતરી પડે તો બાકી સેવા કર કરીએ ને પછી કહે છે કે ભૂલી જાજો, જ્ઞાન બાન મળશે નહીં, તો શું કરીએ આપણે? પરંતુ આપણને એવી ખાતરી જન્મે કે આ આપણું શોષણ નહીં કરે, ઉપરથી એ તત્પર છે આપવા માટે, ત્યારે પ્રણામ જન્મે. ત્યાં સુધી નથી જન્મતા. આમ આપણે ગરજ જેટલી સમજાય ને કે એની પાસે છે ને, અહીં જો ગમે એટલી સેવા કરી છે તો નહીં જ આપે, બહુ કંજૂસ છે તો ના જઈએ આપણે. પણ ખબર હોય કે આ આપશે તો પછી પ્રણામ જન્મે. એટલે પ્રણામ કરીએ એ અહંકારનું નમવાનું છે, અહંકારના સ્તર ઉપર છે. પરિપ્રશ્ન થાય છે એ બુદ્ધિના સ્તર ઉપર. બુદ્ધિને બહુ બધું જ્ઞાન છે અને આમ તો એવો ફાંકો ખરો કે હું લોકો કેટલા વિષયમાં પીએચડી કરતા હોય છે. હા, બે જો એમએ ને બધું તો જવા જ દો, પીએચડી ને એવું પણ ઘણા વિષયોમાં, અને વિજ્ઞાનના અને સાહિત્યના જુદા જુદી શાખાના વિષયોમાં આવું પણ ઘણું કરતા હોય છે. એટલે પછી એવું તો થાય જ ને કે હું એટલે આટલું બધું ભણી ગયો તો એ વેદાંત શી મોટી બલા છે એટલે એ ચોપડી ખોલીને મારી જાતે ભણી લઈશ, એવું થઈ શકે માણસને. અને થતું જ હોય છે. અને મહદઅંશે એવું જ થતું હોય છે કે આપણે બધે સાંભળીએ ને બધું કરીએ ને સરવાળે પછી આપણને જે યોગ્ય લાગે એ એમાંથી સમજીએ. એટલે કયા ગ્રંથમાંથી, કયા શ્લોકમાંથી, કયા મંત્રમાંથી શું સમજવું, વિવક્ષિત શ્રુતિનું કે વક્તાનું કે ભગવાનનું શું છે એ વિવક્ષા. વિવક્ષા એટલે વોટ ઇઝ સોટ ટુ બી કન્વેડ, એ શું પહોંચાડવા માંગે છે. કારણ કે શબ્દો જે હોય છે એ જ કંઈ પહોંચાડવાનું તાત્પર્ય નથી હોતું. શબ્દો ઘણા, ધેટ્સ લોડેડ લેંગ્વેજ, શબ્દો પર ઘણું વજન મૂકવામાં આવ્યું છે. શબ્દો તો માત્ર તીર છે. જેમ એરો બતાવ્યો ને કે ભીમપુરા આ બાજુ, ગંગનાથ આ બાજુ. હવે એ એરો છે એ ગંગનાથ નથી, પણ એરો આપણને ગંગનાથમાં લઈ જઈને એરો રહી જશે. એમ શબ્દોનું કામ, શબ્દો દ્વારા જે અર્થ પહોંચાડવાનો છે એ અર્થ પહોંચાડવાનો છે, શબ્દ છૂટી જાય છે. આ શબ્દોનું કામ છે. એટલે ગુરુજી કે શાસ્ત્રો આ ભાષા વાપરે છે. એટલે કયા શબ્દો પર શું લોડ કરવામાં આવ્યું છે એ વક્તાએ પહોંચાડવું પડે આપણને. બાકી આપણે સમજીએ ને, આપણે તો શબ્દને એવો એવો જ સમજીએ. તત પાદુકે સેવેતમ એટલે મહારાજને 2 પાદુકા કે 2-4 જોડ રાખતા હોય તો 6 હોય 10 હોય, બીજું શું. ચેલાઓ 25-50 હોય એક પાદુકાના કટકા કરી સેવા કરવા માંડે પછી. એટલે શબ્દોની પાછળનું તાત્પર્ય શું છે એ સમજવું પડે. એ સમજાવના જોઈએ પાછા, નહીં તો આપણે જે ફાવે સમજી લઈએ એમાંથી. એટલે બુદ્ધિમાં એવું સમજાય કે આમ તો મારી ઘણી ક્ષમતા, અને બુદ્ધિવાળો, બુદ્ધિ વગરનો તો જરા વેદાંતમાં અઘરું પડતું હોય છે.
એ બુદ્ધિવાળો હોવો જોઈએ. એને ભાન હોવું જોઈએ કે મારામાં બુદ્ધિ છે. ઘણી બધી વાર આપણામાં ઘણી શક્તિઓ પણ આપણને ખબર નથી હોતી કે મારામાં છે. એટલે બુદ્ધિવાળો તો હોવો જ જોઈએ. એને પોતાનું જે સ્થાન કે જે સ્તર છે એનું ભાન પણ સ્પષ્ટ હોવું જોઈએ કે આ જગ્યાએ હું ઉભો છું, ધીસ ઇઝ વેર આઈ સ્ટેન્ડ. અને પછી છતાંય સમજાવવું જોઈએ કે પણ પેલું છે ને એ કંઈક જુદું છે. હા, બુદ્ધિ તો બહુ છે મારી. અને આમ વેદાંત આખરે ભાષા જ છે. બહુ બધો સંસ્કૃત ભાષા, તો 2, 5, 15 ભાષા ભણે તો સંસ્કૃત ભણી લઈએ, એમાં શી મોટી વાત છે. અને તો આ ચોપડીઓ આપણે જાતે ભણી શકીએ એવું થઈ જાય. ભાષ્યકાર મહારાજ મુંડકના ભાષા પરીક્ષા લોકાનમાં જ કહે છે, શાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્મ જ્ઞાનાન્વેષણમ ન કુર્યાત. શાસ્ત્રનો જાણકાર ગમે એટલો હોય છતાં સ્વતંત્રતાથી એને બ્રહ્મમાં અન્વેષણ ન કરવું જોઈએ. કારણ કે જેનું અન્વેષણ કરે છે, અન્વેષણ કરનાર પોતે છે. અને એટલે એ તો બહાર જ જોવાનો છે ને. વિજ્ઞાની કે કોઈ પણ બીજો સાયન્ટિસ્ટ હોય કે ઇકોનોમિસ્ટ હોય, બધા સત્ય શોધે છે. સો એક કોમન કર્વ, જે બેસ્ટ ફિટ કર્વ, બધા એવું શોધે જ છે કે આની પાછળનું સત્ય શું છે, આની પાછળનું સત્ય શું છે, આની પાછળનું સત્ય. એને એમ કે સત્ય ત્યાં છે, એને ખબર નથી સત્ય અહીં છે. એટલે સત્ય બહાર જ શોધે છે અને બહાર જ શોધવાનું છે, એ નથી જ મળવાનું નક્કી છે. એટલે કોઈકે કહેવું પડશે કે જે શોધનાર છે એ સત્ય છે, જ્યાં શોધે છે ત્યાં સત્ય નથી. અને એને ખાતરી છે કંઈ નથી. એ મુશ્કેલ સવારે કહ્યું કે એ તાળો મારીને નીકળે છે કે સત્ય અહીં નથી, આનંદ અહીં નથી, જ્ઞાન અહીં નથી, દુઃખ અહીં તો જે જુઓ તે બધો કકડાટ જ ભર્યો છે. એમાં તો જોવાનો પ્રશ્ન જ નથી આવતો. તે પેલા ડોસીમાં સોય શોધતા હતા, ખબર છે? એક ડોસીમાં બહાર સ્ટ્રીટ લાઇટની નીચે પેલી શેરીમાં દીવો હોય મ્યુનિસિપાલિટીનો, એને કંઈક શોધતા હતા. એ બિચારે કલાકોથી શોધ કરી. બીજા લોકોએ બહુ ભેગા થઈ ગયા અને મદદ કરે કે મારે શું ખોવાઈ ગયું બા, કે બેટા સોય ખોવાઈ ગઈ છે. એમ પણ મેં તો આંખો બાખો નબળી વાર લાગે ને, એટલે બધા લોકો મદદ કરે, બધા સોય શોધવા લાગે, બધાએ મહેનત કરી, બહુ વખત સુધી જડી નહીં. એટલે અમે એક બાળક આવે છે ને કે માં સોય ક્યાં પડી ગઈ હતી, કે બેટા સોય તો ઝૂંપડી પડી ગઈ હતી. તો કहीं કેમ શોધો છો? અહીં અજવાળું છે, અંદર અંધારું છે. તો અંદર અંધારું છે માટે બહાર અજવાળામાં શોધે તો સોય મળશે? નહીં મળે. જ્યાં પડી છે ત્યાં અજવાળું કરવું પડશે. એમ અંદર નારાયણ આનંદ બેઠો છે અને આપણે બધે દીવા કરી ચારે બાજુ બહાર શોધીએ છીએ, એ નથી મળવાનું. પણ કોઈકે કહેવું પડશે કે એ બહાર શોધવાથી નહીં મળે, જે શોધે છે એ પોતે જ જેને શોધે છે તે છે. એટલે અનિવાર્યપણે શાસ્ત્રનો જાણકાર હોય તો પણ બ્રહ્મનું અન્વેષણ એણે ગુરુજીની મદદથી કરવું પડે છે. અને ભગવાન શંકરાચાર્ય મહારાજ અષ્ટવર્ષે ચતુર્વેદી, દ્વાદશે સર્વશાસ્ત્રવિદ, 8મા વર્ષે 4 વેદને જાણતા હતા અને 12મા વર્ષે સર્વશાસ્ત્રને જાણતા હતા. તો પણ ગુરુજીની પાસે ગયા, વિધિપૂર્વક ગયા અને સંન્યાસ વિધિપૂર્વક ગુરુજી પાસે ગ્રહણ કર્યો. નર્મદાના કિનારે છે. નર્મદાના કિનારે ભગવાન શંકરાચાર્ય મહારાજે સંન્યાસ ગ્રહણ કર્યો અને ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું. ગુરુજીએ કહ્યું કે આ ભાષ્ય કો વેદાન ઉદ્ધરિષ્ય, ત્યાં વેદોનો ઉદ્ધાર કોણ કરશે? એ બધા પર ભાષ્યો લખવાની જરૂર છે. ભાષ્યકાર મહારાજે ભાષ્યો રચ્યા ગુરુજીની આજ્ઞાના પાલન રૂપે. એના આગળ જઈને વેદવ્યાસજી મળ્યા. એમણે ષોડશે કૃતવાન ભાષ્યમ, 16મા વર્ષે ભાષ્યની રચના કરી નાખી. એ પૂરું થઈ ગયું 16મા વર્ષે. પછી આયુષ્ય 8મા વર્ષે પૂરું થઈ ગયું હતું, 16મા વર્ષે આયુષ્ય પૂરું થયું. પાછા વેદવ્યાસ મહારાજ મળ્યા અને એમણે 16નું 32 વર્ષ કરી આપ્યું અને આજ્ઞા આપી કે ભારતભરમાં આ ભાષ્યનો પ્રચાર થાય. જેવી આજ્ઞા એ ભારતમાં પ્રચાર કરવા નીકળ્યા. એટલે શંકરાચાર્ય મહારાજને આપણે આપણો આદર્શ કહીએ છીએ. એ રાજમાર્ગ છે. કોઈ ખૂણામાં બેસી રહ્યો જ્ઞાન થઈ ગયું, પેલા નદીમ નાતા જ્ઞાન થઈ ગયું, આપણને નદીમ નાતા કશું થશે નહીં. બહુ નાયા કરીશું માથા પડી જઈશું, કાં તો મચ્છર કે મગર આવીને પગ તાણી જશે આપણો,
લેવા દેવામાં પડાય નહીં આપણાથી. આપણે રાજમાર્ગ ગુરુજી પાસે જવું, પ્રણિપાત પરિપ્રશ્ન સેવા, એમણે સેવા કરી મહારાજે, એવું કરવું અને ઉપદેશન, એ ઉપદેશ આપશે, પછી જ્ઞાન પ્રાપ્ત કરો. બરાબર? તો પરિપ્રશ્ન બુદ્ધિના સ્તર ઉપર થાય છે કે બુદ્ધિને આ મર્યાદા સમજાવવી જોઈએ. એવું પરસેપ્શન, એને પોતાને એવું પરસીવ થાય, ગ્રહણ થાય કે બરાબર નથી, પણ આ કંઈક કહેશે આપણને. એટલે હું બહુ જાણું છું, બધું જાણું છું, એ ફાંકો છે ને જરા, એ નીચો થાય. બુદ્ધિના સ્તર પર પરિપ્રશ્ન થાય. લોકોને પૂછતા બહુ શરમ આવતી હોય છે. પૂછે નહીં, જાહેરમાં પૂછે નહીં, નામ લખે નહીં, કાં તો ખાનગીમાં પૂછે. એ પૂછતા આ અહંકારને નમતા 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 તો નાકેદમ આવતો હોય છે. અંદર બહુ બળતું હોય અને અંદર પીડા થતી હોય, અંદર અંદર રડવાનું આવતું હોય, પણ છતાંય ક્યાંક જઈને એ કહેવું કે અંદર રડી રહ્યો છું ને, આ દરેક જગ્યાએ બહુ મોટા બેરિયર, બહુ મોટા અવરોધો હોય છે. અને એ સરળ નથી હોતું કે ક્યાંક જઈને કહેવું કે તમારા વગર અટકી પડ્યું છે, મારું નથી થતું હતું આવું. પણ કોઈક સદનસીબે આવું થઈ જાય તો બુદ્ધિના સ્તર ઉપર સ્વીકાર થાય કે મને નથી આવડતું, આપ કંઈક બતાવો તો સારું. અને પછી સેવા મન દ્વારા ઇન્દ્રિયોના સ્તરે થતી હોય છે. મન એટલે પ્રેમ કરનારી ફેકલ્ટી, બુદ્ધિ આદર કરનારી ફેકલ્ટી, અહંકાર વટ મારનારી ફેકલ્ટી. હું કંઈક છું, બુદ્ધિ એટલે હું જાણું છું, હું કંઈક છું એ જતું રહે, હું કંઈક જાણું છું એ જતું રહે. એવું વળી કોઈના ચંપલને છે ને અડકવાનું, બધી એક એક જગ્યાએ બહુ તકલીફ પડતી હોય છે. સેવા કરવાનું અડધો કલાક ઉભા રહીએ ત્યારે માંડ માંડ આવે, આટલું કોળીઓ ખાવાનો હોય એને માટે આપણે 2 કલાક આગળ પાછળ ફરવું પડે. આ કઈ જાતની સેવા? અરે ભાઈ લઈ લો ને તમારી જાતે લો, આમ કેવું બધા લે છે, તમે લઈ લો. કેમ એમનાથી જાતે નહીં લેવાય? એમના હાથપગ નથી? અંદર બધા પ્રશ્નો થાય. થાય એવું નહીં. આપણે આટલી ઉંમરે આપણું જાતે ખાવાનું નથી, કેમ એમનાથી ના લેવાય? એટલે આવું બધું થઈ શકે. માણસો બહાર બોલે કે ના બોલે, અને બિચારા પેલા કોઈ એક સેવા કરાવતા હોય એટલે કે ભાઈ તમારો આજે વારો છે, તમારે ઉભા રહેવાનું છે. એમને ક્યાં ના કેવી કકડાટ, છોડો એક જાડો કરી નાખીશું, એટલે કરી નાખે માણસ. પણ અંદર આપણને તો બધા બહુ પ્રેમથી કરે છે, ઉપરથી બધા સામેથી કહે છે કે અમારે સેવા કરવી છે, આપણી વાત નથી કરતા. પણ હું જાણું છું કે આવું બધું થાય અંદર, કે આવડીશું. એટલે સેવા કરવા માટે કેટલો પ્રેમ જોઈએ. પેલી માં એનો દીકરો ગમે એટલો મોટો થઈ જાય ને, માં ખરેખર માંદી પડવાની ઉંમરની, મરવાની ઉંમરની હોય, અને દીકરો દાદો થઈ ગયો હોય. દીકરાને સંતાનને સંતાન આવી ગયા હોય, પણ છતાં પેલો બહાર જાય ને, બેટા શીરો શીખ્યા પોતાને થાકી ગયો છે. બરાબર? તો આ જે સેવા જન્મે છે ને, એની સેવા નામ પણ નથી આપતી, એને ખબર નથી હું સેવા કરું છું. પણ પેલો પ્રેમ આમાં એને જસ્ટ આપોઆપ જ જોડે છે. દીકરો શક્ય છે કે છાશિયું કરશે, શું જોઈને શીરાની વાત કરે છે? કારણ કે એને એમ કે માનવી પડશે, મારે સેવા કરવી પડશે, એટલે એને એ દેખાતું હોય. પણ પેલી માં છે એટલે પ્રેમ, અંદરની જે લાગણી કે ભાવના હોય છે ને, એ શરીરથી સેવામાં વ્યક્ત થઈ જ જાય, એ રોકી ના શકાય. એટલે આખું વ્યક્તિત્વ, અને એ કેવી મહાન સંસ્કૃતિ છે આ. બીજી કોઈ સંસ્કૃતિમાં વ્યક્તિત્વ સમર્પિત કરવા નામની વસ્તુ નથી. દરેક માથું ટટ્ટાર જ રાખે, તોય ટટ્ટા રાખે, હોય ટટ્ટા રાખો. પતિ ને પત્ની હોય કે બાપ દીકરા હોય, માં છે ને જે સંબંધ હોય, કે ગુરુ શિષ્ય, હેલો ટોમ ને હેલો ડીકની જ વાત હોય. બાકી કે ગુરુ હોય એટલે દીર્ઘ નમસ્કાર કરવાની, આ બધું ભૂલી જવાનું. જો ગુરુઓ ત્યાં જઈને અપેક્ષા રાખે કઈની જેમ લોકો કરશે બધું, તો નાય કરે ખરા, પણ નાય કરે. એટલે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા, જો આ વસ્તુઓ જે સેવા નામની વસ્તુ છે, અને કેવું મને તો આશ્ચર્ય અને આનંદ થાય છે કે આ સંસ્કૃતિમાં સેવા માટે લોકોને એમ થાય મને સેવા ના મળે,
મારે સેવા કરવી છે. તો કંઈ કારણ વગર માણસને એમ થાય કે હું કંઈક પ્રદાન કરું, હું કંઈક કરું, મારે કરવું છે ને. કેવી અદ્ભુત ભાવના છે. આ વસ્તુઓ બહુ જ અઘરી છે, બહુ અઘરી છે. અને સેવા કરવા ના મળે તો મનમાં દુઃખ થાય કે મને ના મળ્યું, કે બધાનો વારો મારો નહીં, મારી સેવા કરવી છે. તો સેવા દ્વારા સેવ્યની સાથે ટ્યુનિંગ અપ, સંવાદ સધાતો હોય છે. જેમ ઉપનિષદમાં કથાઓ છે, પ્રશ્નોપનિષદના 6 શિષ્યો ગુરુ પિપ્પલાદ પાસે ગયા અને જઈને પ્રશ્ન પૂછવા જાય છે. તો ગુરુજી કહે છે કે ભાઈ ઉભા રહો, 1 વર્ષ શ્રદ્ધાને બ્રહ્મચર્યપૂર્વક આશ્રમમાં રહો, છાણ વાસીદાર, કારણ કે પહેલા તો ગાયો બાયો રાખતા હોય, યજ્ઞ કરતા હોય, બહુ સેવા કરવાની હોય. આટલું કંઈ આટલું દૂધ ને છાશ લઈ જાય ને એવી તેવી સેવા ના હોય, જરા વ્યવસ્થિત સેવા હોય. એટલે 1 વર્ષ જરા કેળો નમાવો, વ્યવસ્થિત સેવા કરો, પછી મુલાકાત આપીશું. મુલાકાત પણ ના મળે, અને મુલાકાત આપ્યા પછી તમને પ્રશ્ન પૂછવાની તક આપીશું. તમે પ્રશ્ન પૂછશો, પછી જો અમને આવડતું હશે તો જવાબ આપીશું, નહીં આવડતું હોય તો અમે તમને બીજે જવાની છૂટ આપીશું. તો અત્યારે જ કહી દો પહેલા, એટલે ત્યાં જઈને સેવા કરીએ. તમારે ત્યાં સેવા શું કામ કરીએ? પણ એવું નહીં. આ ગુરુજી પોતાનું અજ્ઞાન નથી બતાવતા, પોતાની નમ્રતા બતાવે છે. એવું નથી કે મને નહીં આવડવાનું, પણ આ મને બધું આવડે છે, આ કરો સેવા, પછી બધું તમે જે કહેશો એ જવાબ આપીશ. આવડશે તો જવાબ આપીશ. અને આ શરતે પણ શિષ્યો વર્ષ સેવા કરે છે, શ્રદ્ધા અને બ્રહ્મચર્ય પૂર્વક. પ્રશ્નો 6 જણા વારાફરતી પૂછે, 6ના જવાબ અપાય છે. એનાથી આગળ છાંદોગ્યમાં તો પ્રજાપતિની પાસે વિરોચન અને ઇન્દ્ર, પ્રજાપતિ જાહેરાત કરાવી. આ જાહેરાતનો ધંધો ત્યારથી જ ચાલતો હશે મને લાગે. આપણને એમ કે આપણે જાહેરાત કરીએ છીએ, પણ ના ના, એ હવે મને સમજ અત્યારે જ પડી કે આ શરૂઆત પ્રજાપતિએ કરેલી. પ્રજાપતિ વહેતું મૂક્યું, જે આત્મા અપહત પાપમાં બીજર મૃત્યુ વિશોક વિજિગત્સહ અપિપાસહ. આ આત્મા છે એ જરા વૃદ્ધાવસ્થા વગરનો, મૃત્યુ વગરનો, તરસ વગરનો, ભૂખ વગરનો. સહ અન્વેષતવ્ય, સહ વેદિતવ્ય, એનું અન્વેષણ કરવું જોઈએ, જાણવો જોઈએ. અને જે એને જાણે છે એ બધા લોકમાં સ્વચ્છંદ વિચરણ કરી શકે છે. આ ફળશ્રુતિ સાથે, એટલે લાલચ સાથે, અમારા આશ્રમમાં આવશો ને તમને એસી રૂમ આપવામાં આવશે, તમને જમવામાં મીઠાઈને ફરસાણ આપવામાં આવશે, સવારે ઉઠો તરત ચા આપવામાં આવશે. આપણે એવું કહીએ ને કે અમારા આશ્રમ આવશો તો તમને આવું આવું મળશે. એ બધું એણે કરેલું પ્રજાપતિએ, કે તમે જો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમને બધે યથા કામ, જેવી તમારી કામના હશે બધું વિચરણ કરવાનું મળશે તમને. એ સંદેશો એને વહેતો મૂક્યો એવી રીતે કે એની ઈચ્છેલી જગ્યાએ પહોંચે. હા, બધું કુશળતાથી જ થતું હોય. આમ ખાલી ફેંક્યું કાગળિયું, પણ એવું ફેંક્યું કે એની ઈચ્છા હોય ત્યાં જ જાય. ઇન્દ્ર નહીં પહોંચ્યું, ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા, અને વિરોચન અસુરોનો રાજા, બેને પહોંચ્યું. અને બંને પરસ્પરને જાણ ના થાય એમ લપાતા છુપાતા પ્રજાપતિ પાસે આવ્યા કે હું એકલો લઈ આવું, પેલાને ખબર ના પડે, પેલાને એમ કે હું લઈ આવું, એને ખબર ના પડે. બંને ગયા અને આશ્રમમાં તો કોઈ એમને આવો કહેનારું જ નહીં. દેવતાઓનો રાજા ને અને અસુરોનો રાજા બંને ઠાઠ માઠથી રહેતા હતા, બહુ મોટા માણસો હતા. આશ્રમમાં એમને કોઈએ સ્વાગત જ ના કર્યું. 32 વર્ષ સુધી તો એમણે સેવા જ કરી. ગુરુજીને મોઢું જોયા વગર, હા, એમને દર્શન જ ના થાય. 32 વર્ષ, એ 32 દેવતાઓના વર્ષ, તમારા મારા નહીં. દેવતાઓના 32 વર્ષ સુધી સેવા કરી. 32મા વર્ષે પ્રજાપતિએ કે બારણું ખોલ્યું હશે, ચોકીદારે ખોલ્યું, બહાર નીકળ્યા હશે. જુએ કે આ બધા ગાડીઓ વધી ગઈ છે ને આવા બાવા જેવા 2 જણા કોણ છે અહીંયા? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? કેમ આવ્યા છો? ગુરુજી, અમે છે ને, હું દેવતાઓનો રાજા, હું ઇન્દ્ર, અને આ કહે છે કે હું પ્રજાપતિ, હું વિરોચન છું. તો તમે અહીં કેમ આવેલા? અમે તો 32 વર્ષથી આવ્યા છીએ. તો શું કરો છો અહીંયા? મહારાજ, અમે સેવા કરીએ છીએ. શેના માટે કરો છો? તમે એક જાહેરાત, એમણે જાહેરાત પોતે કરાવેલી, હા, અને આ પૂછે છે કે મહારાજ પેલી જાહેરાત કરાવેલી ને આત્મા વિશે, યા આત્મા અપત પાપમાં બિચારા મૃત્યુ હોય, આ તે શું છે? કે અમારી આત્મા વિશે જાણવું છે એટલે આવ્યા છે. ઓ આઈ સી. પછી એમણે આટલો ઉપદેશ કર્યો. વિરોચન તો ખુશ થઈ ગયો
જતો રહ્યો પાછો. પણ ઇન્દ્ર અડધે જઈને પાછો આવ્યો કે આવું કંઈ હોતું હશે કે જમણી આંખમાં દેખાય એ આત્મા છે. બે જણ એકબીજાની આંખમાં જોયું, જે જોનારો હતો એને પોતાનું મોઢું દેખાયું અંદર, ખબર પડી ગઈ કે આ આત્મા છે. આ દેખાયું શરીર, આ આત્મા છે. કે મારા સમજ પડી ગઈ, અમને શી સમજ પડી ગઈ? આત્મા છે. ફરી કહે છે કે એક પેટડી, પછી એમને ડીશ મંગાવી, એમાં પાણી મંગાવ્યું, એમાં નજર કરો, કઈ પોતપોતાનું મોઢું દેખાયું, તો કઈ સમજ ના પડી. ત્યારે પેલું બધું વધી ગયું હતું, પંચકેશ, નખ ને બધું વધી ગયું હતું. આટલા બધું બ્રહ્મચર્યપૂર્વક રહેવું એટલે આવું બધું ખરું. હા, બાય ધ વે, કે પછી મુંડન ને બધું ના કરાવાય, કારણ કે એ બધી વસ્તુઓ શોભા વધારવા જ હોય છે ને. તો પછી દેહાશક્તિ છોડવા માટે શોભાને વધારવાના પ્રયત્નો બંધ કરી દેવાના. એટલે જેવા દેખાય કેવું દેખાય, આ ચારે બાજુ બધું વધી ગયું કેવું જેવું દેખાયું. આમ તો આપણે ક્યાં જવું, બીજાને જ જોવું છે ને. આપણને જે વધતું હોય આપણે ક્યાં હરીસા તો હતા જ નહીં ને, આપણે તો જોવાની ચિંતા જ નથી. પછી એમને કહેવામાં આવે કે તમે જરા સરસ તૈયાર થઈ જાઓ, આ બધા પંચકેશ કઢાવી નાખો, સરસ અલંકાર ને વસ્ત્ર તમારા ધારણ કરો, પછી જુઓ. પછી જોઈએ તો એવી જ ખબર પડી કે આ જ છે તે આત્મા છે. એટલે વિરોચન જતો રહ્યો. ઇન્દ્ર અડધેજીને પાછો આવ્યો કે આ કઈ બરાબર પેલી ડેફિનેશન યા આત્મા અપાતપાપમાં વિચાર અવિમૃત્યુ લાગુ પડતું નથી. પાછો આવ્યો, ફરી વિરોચન તો પહોંચી જ ગયો, એટલે પ્રશ્ન જ ના થયો. ઇન્દ્ર પાછો આવ્યો કે કેમ પાછો આવ્યો? કે મહારાજ મને લાગે છે કે આ કઈ બરાબર નથી, સારું જોઈશું. બીજા 32 વર્ષ ફરી ઉપદેશ આપ્યો, પાછો ગયો. પાછું અડધો જોઈને થયું કે આ કઈ બરાબર છે નહીં, ફરીથી પાછો આવ્યો. એટલે હવે 32 વર્ષ પૂરા થઈ ગયા, ત્રીજી વાર 32 વર્ષ, 3 વાર 32 વર્ષ રહ્યો. હવે ઉપદેશ આપ્યો તોય જરા ઓછી સમજ પડી, વળી પાછો ગયો અને પાછો આવ્યો. અને હવે એને કહ્યું કે 5 વર્ષ તું રહે. આમ દેવતાઓના 101 વર્ષ સુધી ઇન્દ્ર જેવા, ઇન્દ્ર એટલે દૈવી સંપત્તિનો નિવાસ, બરાબર ને? દેવતાઓ એટલે દૈવી સંપત્તિ, દૈવી સંપત્તિઓનો રાજા એવો ઇન્દ્ર, એને દેવતાઓના 101 વર્ષ સુધી પ્રજાપતિને ત્યાં રહીને બરોબર સેવા કરે. ત્યારે હું દેવતાઓનો રાજા છું, ખબર છે? એવું કશું ના હોય. અહીં આવ્યો એટલે બધા હરખા જ હોય ગુરુજીને ત્યાં, સેવા વ્યવસ્થિત રીતે પ્રજાપતિઓ. પછી ઉપદેશ આપ્યો, એને ઠીક જ્ઞાન થઈ ગયું. તો જે સેવાનો કાળ હોય છે ને, એ દરમિયાન શિષ્યને ગુરુનું અને ગુરુને શિષ્યનું ઓબ્ઝર્વેશન કરવાની, સમજવાની તક મળતી હોય છે. એની ભૂમિકા કેવી છે, એની સમજ કેવી છે, એવું પણ ચિંતા ના કરવી કે જોતા હશે, હા એ પાછી મજા ના આવે. એ પ્રેમ જ એવો થઈ જાય કે પછી એમાં એવું ના લાગે કે તો સતત બીક લાગે આપણને કે જોશે, હા પછી આમ કહેશે, પછી પેલું કહેશે, તો આપણે નેચરલી ના જીવી શકીએ. પછી દંભથી જીવાતો હોય, પણ સહજ રીતે જીવાતો જાય. અને સહજ જીવનમાં પ્રેમનું આવાહન કરતા કરતા પણ નજર તો હોય જ. આમ બંને પક્ષ અને શિષ્ય પણ એવા ના માનશો કે કાચા પોચા હોય છે. સત્યમિત્રાનંદજી મહારાજ એક વાર કહ્યું હતું કે કોઈ શિષ્ય ગયો કોઈક જગ્યાએ અને પછી કોઈ મહાત્મા પ્રવચન કરતા હતા ગુરુજી, એટલે એ ગુરુજી પાસે ગયો હશે. તો આ ચકાચક બધું સરસ હતું, ચમકતું એમનું માથું. એટલે પેલા પ્રવચન કરે, થોડીક વાર આમ ટક કરી આવે ઉપર, પાછો બેસી જાય, પાછો 5-15 મિનિટ છે ને આમ ટકોરા મારી આવે. લોકોને થાય કે કઈ જાતનો માણસ છે, આવું કરાતું હશે. તો પેલા ગુરુ બધાને ગુસ્સો ચડે એટલે પછી બધા એને સજા કરવા તૈયાર થઈ ગયા. તો મહારાજ કહે છે इसमें कड़ी क्या बड़ी बात है, एक घड़ा भी लेते हो तो ठोंक पीट कर लेते हो, तो गुरु करना तो उसको भी तो ठोंक पीट कर करना चाहिए, ऐसे थोड़े गुरु बना लेते हैं. તો ગુરુને પણ જોવા જોઈએ એમ. જે એની ઓડ લુકિંગ પર્સન, જો સ્વામીજી મહારાજ કે દાઢી વાળો ને આમ તેમ જે વિચિત્ર પ્રકારનો મળી ગયો, હા હું ગુરુ થઈ ગયો, એવું ના હોય. ગુરુ બનાવવા માટે આપણે પણ સ્પષ્ટ હોય, ઉપદેશ શાસ્ત્રીમાં બધા ગ્રંથોમાં ગુરુ કેવો હોવો જોઈએ એ પણ લખ્યું છે, શિષ્ય કેવો હોવો જોઈએ એ પણ. બાય ધ વે અત્યારે મને યાદ આવી જાય છે એટલે હું કહી દઉં, આપણે ઘણા પુસ્તકો આ વિષયના બહાર પાડેલા છે. નમોસ્તુ ગુરવે સદા, ગુરુ વિશેના સ્તોત્રોને ભાષાંતરો,
વંદે ગુરુ પરંપરા એમાં 125 લેખો છે. જુદી જુદી શાખાના ગુરુ શિષ્ય સંબંધને ઉજાગર કરતા તે વિષયના નિષ્ણાતોએ લખેલા. એટલે બૌદ્ધ સંપ્રદાયમાં ગુરુ શિષ્ય સંબંધ કેવો હોય છે એ બૌદ્ધ સાહિત્યમાં જેણે પીએચડી કર્યું હોય એવા યુનિવર્સિટીના સ્કોલરે લખ્યું હોય. વલ્લભાચાર્ય ઉપર વલ્લભાચાર્યમાં પીએચડી કરનારાએ એ સંપ્રદાયના ગુરુ શિષ્ય વિશે લખ્યું હોય. આવા સંપ્રદાયો વિશેના બધા ઉપનિષદોના ગુરુ શિષ્ય સંબંધો, ભગવદ્ ગીતાનો ગુરુ શિષ્ય સંબંધ, વ્યાકરણ શાસ્ત્રમાં ગુરુ શિષ્ય સંબંધ, શિલ્પશાસ્ત્રમાં ગુરુ શિષ્ય સંબંધ, નૃત્યમાં મૃણાલિનીબેન લખ્યું હોય, શિલ્પમાં શિલ્પીએ લખ્યું હોય. દરેક વિષયમાં ગુરુ શિષ્ય સંબંધ તે વિષયના નિષ્ણાતોએ લખેલા આવા 125 લેખોનું એક સુંદર સંકલન આપણે બહાર પાડેલું છે. વંદે ગુરુ પરંપરા. ત્રીજી વખતે ગુરોહો કૃપા પુસ્તક બહાર પડ્યું હતું, જેમાં આપણા સ્વામીજી મહારાજ વિશે લખેલા સ્તોત્રો સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર સાથે છે. આ 3 કે ગુરુ વિશે આ 3 પુસ્તકો આપણે અધ્યાત્મ વિદ્યા મંદિરથી બહાર પાડેલા છે. અને બધામાં સ્વામીજી મહારાજના લેખો પણ છે, સ્વાભાવિક છે, આપણા પણ લેખો છે. તો કેવા કેવા સંબંધો હોઈ શકે. પછી મહાભારતમાંથી પણ લીધું આપણે પેલું આયોધ ધૌમ્ય અને બીજા જે શિષ્યો ગુરુઓની સેવા કરનારા, જોઈએ એટલા દાખલાઓ. ઉપમન્યુ એક શિષ્ય ગુરુજીને, આરોણી એક શિષ્ય છે. આયોધ ધૌમ્ય ગુરુનું નામ છે, હું ધારું છું. આરોણી ઉપમન્યુ શિષ્યોના નામ છે. તો એક શિષ્યને સોંપવામાં આવ્યો કે પેલો વરસાદ પડે છે અને ખેતરની પાળ છે તૂટે છે. પેલો ગયો ત્યાં અને વરસાદ બહુ પડે છે પણ પેલી પાળ રોકાતી જ નથી. આખી રાત સૂઈ ગયો અને એણે પાણીને આવતું રોક્યું. સવારે ગુરુજી શોધવા નીકળ્યા. ઉપમન્યુ હતો, એને ભિક્ષા માગીને આપવાની હતી ગુરુજીને. એ ભિક્ષા માગવા જાય છે અને પછી ભિક્ષા લાવીને પાછું ભિક્ષા માગ્યા. ગુરુજી બેઠા બેઠા ભિક્ષા મેળવે, હા, બેઠા બેઠા ખાય. આપણે ભણવાનું, પાછું ભિક્ષા માગી લાવવાની. ભિક્ષા માગી લાવીને ખાવાનું, ગુરુજીને આપી દેવાનું. થોડું થોડું લઈ લેવાનું એવું બધું નહીં, બધું આપી દેવાનું. એમાંથી ગુરુજી જો પાછું આપે, જે પાછું આપે, જે લાડવા રાખી લે અને પછી પેલું દાળ ભાત આપે આપણને, આપે કે ના આપે, જો આપે, જે આપે, જેટલું આપે એટલું એ આપણે ખાવાનું અને નહીં તો નહીં ખાવાનું. આ ગુરુજી તો કશું આપે જ નહીં. પેલો જે આવે કે લઈ આવો બેટા, હા લઈ આવો, બહુ સરસ, બસ જય શ્રી કૃષ્ણ. પેલો ચાલવા માંડે. પછી પૂછે ને કે પછી મારું શું, નહીં પૂછવાનું. તો ભૂખ તો લાગે જ ને, પેટ થોડું સગું થાય. તો બિચારો થોડા દાડા પછી ગુરુજીએ પૂછ્યું કે તું શું કરે છે, કેવી રીતે તારું ચલાવે છે? કે હું બીજી વાર ભિક્ષા માંગવા જાઉં છું. અરે રે, આવું કરાય? બીજી વાર ભિક્ષા માંગે? ગૃહસ્થ પર કેટલો બોજ પડે. તો બીજી વાર માંગવા છે એટલે એમને આપવું પડે, એમને કેટલી તકલીફ પડે. ના જવાય બીજી વાર માંગવા. જી ગુરુજી. એટલે બીજી વાર માંગવાનું બંધ થઈ ગયું. ફરી થોડાક દાડે પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તો કે છે હું ગાયો ચરાવવા જાઉં છું, ત્યાં ગાયોનો દૂધ વાછરડા પીએ છે, એમાં એના મોઢા પર ફીણ વળે છે. પેલું પીએ ને એમાંથી, આંચળમાંથી. તો કે હું ચાટી લઉં છું, એનાથી પેટ ભરું છું. તું તો કેવો દુષ્ટ, કેવો ક્રૂર માણસ છે. વાછરડા તારા પર દયા કરીને પોતે ઓછું પીએ અને તારા માટે વધારે બહાર કાઢે અને તું પીએ તો વાછરડા ભૂખ્યા ના મરે. જી ગુરુજી, આવું ના કરાય. કે જી ગુરુજી. વિચાર તો કરો, આપણે કે વાછરડો મરી જાય હું મરું છું શું? જી ગુરુજી સિવાય શબ્દ જ ના હોય. છેવટે એકવાર ગયો જંગલમાં ગાયો ચરાવવા અને બહુ ભૂખ્યો થઈ ગયો. રસ્તામાં આવતા આકડાના પાન એને જે હાથમાં આવે તે ખાઈ લીધા. એની આંખો જતી રહી. કૂવો આવતો હતો, કૂવામાં પડી ગયો. કૂવામાં પડ્યા પછી ગુરુજી શોધવા નીકળ્યા કે હાથ પડીને આવ્યો કેમ નથી? તો શોધતા શોધતા બૂમો પાડી, ઉપમન્યુ કે ગુરુજી હું અહીંયા કૂવામાં છું. એટલે ગુરુજી કૂવા પાસે આવ્યા. પછી ગુરુજીએ કીધું અશ્વિની કુમારનો મંત્ર આપ્યો કે તેમને યાદ કર. અશ્વિની કુમાર આવ્યા, એમને પૂડો આપ્યો કે તું આ ખાઈ લે તો તારી આંખો સારી થઈ જશે. કે ગુરુજીની આજ્ઞા વગર ખવાય નહીં, ગુરુજીએ નથી કહ્યું. ગુરુજીએ એને અંદરથી બહાર કાઢવા માટેની વ્યવસ્થા કરી. છોકરો બહાર આવ્યો ત્યારે અંદરથી એક ડાળી ખેંચતો આવ્યો કે આ શું લાવે? ગુરુજી આપને માટે હું દાંતણ લેતો આવ્યો છું. બરાબર?
તો આવા ચેલાઓ થતા હતા અને આવા ગુરુઓ થતા હતા. એટલે અને ગુરુ કઈ નિર્દય હોય છે એવું નથી હોતું. આપણને એવું લાગે કે આવા ગુરુ શું બહુ ગભરામણ થઈ જાય કે ભણવું નથી. પેલો સત્યકામ જાબાલ 400 ગાયો એને આપી દી. 400 ગાય ચરાવવાનું એને કહ્યું. એ માણસ એની જાતે કહે છે કે 1000 થશે ત્યારે પાછો આવીશ. આ તો આપણી મોટી લક્ઝરી છે કે આપણને પ્રવચનો પ્રવચનો મળ્યા જ કરે છે. અહીં મળે ને ત્યાં મળે ને પ્રેરણા મળે ને આપણે વી હેવ એ ચોઇસ. શું આજે ક્યાં જવું છે? આજે અહીં સાંભળીએ, કાલ પ્રેરણા સાંભળીએ છીએ. ક્યાં વાત હે. પહેલાના લોકો સેવા વધારે કરતા હતા એટલે જે આટલું સાંભળીને પચતું હતું એમને. આ તો એનો અપચો થાય છે બહુ સાંભળ કરી. એનો પચવાની કોઈ જગ્યા જ નથી હોતી ક્યારે પચે. એટલે આ સત્યકામ 400 માંથી 1000 ગાય. હવે રોજ ગણે કેવી રીતે 1000 થઈ ગઈ બિચારો ગણતો જ નહોતો. જે થશે તે 1000 થઈ ત્યારે એમાં એક સાંઢ બોલે છે કે અમે 1000 થઈ ગયા છે, હવે અમે ગુરુકુળ પાછા લઈ જાય. પછી રસ્તામાં એનો ઉપદેશ આવા બીજા તત્વો આપે છે. સરવાળે ગુરુ પાછા ગુરુ પૂછે, તારું મોઢું તો જ્ઞાની જેવું લાગે છે કે તને જ્ઞાન થઈ ગયું? ક્યાં ઉપદેશ સાંભળી આવ્યો? કોણે ઉપદેશ આપ્યો? કે મહારાજ આપના સિવાય કોઈએ નથી આપ્યો. એવું કહેવાય ના કે બીજે સાંભળી આવ્યો છે. વિચાર તો કરો. જો આ ડિટેલ્સની આપણે ચિંતા કરીએ કે ના કરીએ, પણ સ્પિરિટ રિમેન્સ. એમણે આવું કર્યું એટલે આપણા ગુરુજીએ કરવું જોઈએ કે નહીં? કે આ શિષ્ય આવું કર્યું માટે આપણે કરવું? આવું તો ભાઈ સાહેબ આપણાથી થાય ને, આવી બ્રહ્મ વિદ્યા મોટી મારથી નહીં લેવાય. એવો સવાલ નથી. પણ જે સ્પિરિટથી આ વસ્તુઓ થાય છે એ સ્પિરિટ તો જોઈએ છે. તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા. ભગવાનને સોંપો કે ના સોંપો, પણ ગુરુજીની સામે તો મારું પોઝિશન. આપને જરૂર હોય કે જો આપણી ગાડી, આપણી પાછો કે માણસ આપણી ગાડી છે જ, જરૂરત કે જો લઈ જઈશ. તો હું લઈ જતો હતો. એટલે ટૂંકમાં આવું બધું થતું હોય છે. આપણો બંગલો છે ને, આપણું આ છે ને, આપણું ખેતર છે ને, આપણું પેલું છે, હવે આપણું જે હશે તે હશે. એટલે એવું એક હોય છે કે આપણી પાસે ઘણું છે, એમાં થોડુંક આપે. બાપડાને કોઈ જોડે કેરી ખાવા મળતી ના, આપણે તો રોજ કેરીઓ ખાઈએ છીએ. લો તાર 2 કેરી હું તમને આપું છું, તમને ખવડાવું છું. કઈ કેરીઓ ખુશ થાય એવા ગુરુ નથી હોતા. અને એને કોઈ પરવા જ નથી કેરી હોય કે ના હોય. હી ડઝન્ટ બોધર ફોર ધીસ થિંગ્સ. પણ આપણી તૈયારી છે કે અને આપવું કે નહીં એ જુદી વાત છે, એ લે કે નહીં એ જુદી વાત છે, તો મારી તત્પરતા છે. એટલે એટલું મમત્વ છોડવા હું તૈયાર છું. તમે છોડ્યું છે, બરાબર? એટલે સેવા છે ને એ પરસ્પર સંવાદ સાધવાની ઉત્તમ તક આપે છે. આપણે ગુરુને જોઈ શકીએ એટલે મેં લખ્યું પણ છે પુસ્તકોમાં. પણ હું કહેતી હતી, અને હજુ કહેવાનો મને વાંધો નથી, કે અમે એમને ગુરુ બનાવી શકીને રાખી શક્યા છે આટલા 36 વર્ષથી. એ બતાવે છે કે ત્યાં કશું હોવું જોઈએ. બાકી એવું ના માનશો કે ગમે તે લલ્લુ પંચોને અમે ગુરુ કરી શકીએ. અમે કંઈ એવા નથી કે ગમે ત્યાં ગુરુ કરી શકીએ. જ્યારે અમે વ્યક્તિને ગુરુ તરીકે પસંદ કરી હશે અને આટલા વર્ષો ચલાવી હશે તો ત્યાં ચોક્કસ કંઈક હોવું જોઈએ, બરાબર? એટલે શિષ્યો પણ ગુરુજી પરીક્ષા કરે કે નહીં, અમે તો કરતા જ હોઈએ છીએ. ક્યાં ગયા, શું કર્યું ને કેમ કર્યું કે. હમણાં જ મને કોઈએ પૂછ્યું કે આવા સંજોગોમાં શું કરવું? સીધો જવાબ તો અપાય નહીં પાછો કે આ નહીં આ એવું તો કહેવાય નહીં આપણાથી. પણ સ્વામીજી હોય તો આવું કરે ખરા? એ મને ખબર છે દરેક સંજોગોમાં ક્યારે શું હોય તો એ શું કરશે મને બરાબર ખબર છે. અને શું કર્યું છે, શું કરશે નહીં. આવું થયું ત્યારે એમણે શું કર્યું હતું, આવું હતું ત્યારે શું કર્યું હતું, મને બધી ખબર છે. અને હું જાણું છું કે આમાં એમના નામે હું આવો જવાબ આપી શકું. તો આ ટ્યુનિંગ અપ, શિક્ષકને ખબર પડે કે મારે જરૂર છે આ વસ્તુની, એને પહેલા પેલાને ખબર, વિદ્યાર્થીને પડી જાય કે આના પછી અમને આ જોઈશે, આના પછી પૂછીએ કે બ્લેકબોર્ડ લાવવું છે, ના આઈ ડોન્ટ થિંક વી નીડ ઇટ. 5 મિનિટ થાય ને એટલે આમ આપોઆપ જ નજર જાય કે હોય તો સારું. પેલા એ લાઈન મૂકી જ હોય, એને ખબર છે કે જોઈશે હમણાં. એટલે આ જે સંવાદ સધાતો હોય છે ને એ જો ચેનલ થશે તો પછી ત્યાંથી પ્રવાહ ચાલુ થશે, એ સિવાય નહીં થાય. અને સેવા આ કામ કરે છે. સેવા કંઈ એની વસ્તુ, એનો કચરો પોતું થાય ને આ થાય ને જે થવું હોય થાય ના આવે તો કચરામાં હોઈ રહેશે, એની જે મોટી વિસાત છે. એટલે આ બધી કંઈ વસ્તુઓ નથી, પરંતુ આપણામાં એ નમ્રતા આવતી જાય, આપણી અવેલેબિલિટી એને માટે વધતી જાય.
અને સાથે સાથે આપણે સંવાદ ગુરુજીને શું ગમે છે, આપણા ગમા અણગમા એમના ગમા અણગમામાં સમર્પિત થતા જાય કે મને ગમે છે આ વસ્તુ પણ એમને આ ગમશે તો એમનું ગમતું કરીશ, મને નથી ગમતું પણ શું કરું એમને ગમે છે હું એ ગમાડીશ. પ્રિયનું પ્રિય મારું અતિ પ્રિય હોવું જોઈએ. આ પ્રેમનો સિદ્ધાંત છે કે મારા પ્રિયને જે પ્રિય હોય એ મારું અતિ પ્રિય હોવું જોઈએ. ગુરુજીને ગમતું હોય કે આટલા બધા લોકોની સેવા કરો, જવા દો ને 60 માણસનું શું કામ છે, 5 માણસ બહુ છે. ગુરુજીને ગમતું હોય કે 60 માણસ હોય તો વાંધો નથી, બધાને ખુશ રાખવાના, બધાની સેવા, હું એકલો જ તમારી બધી સેવા કરી લઈશ, બધાની શી જરૂર છે. ગુરુજીને જે પ્રિય છે મને અતિ પ્રિય છે. આ બધામાં આપણા રાગદ્વેષ સબમિટ થતા જાય છે, ઓછા થતા જાય છે અને આપણને ચિંતન માટેની એક તક મળતી જાય છે. એ સતત ચિંતન, ગુરુજીને શું ગમશે, ગુરુજી શું કરશે, ગુરુજી શું કહેશે. આ હવે કે ગુરુજી જોડે ભૌતિક સાનિધ્ય હોય કે ના હોય એ મહાન વસ્તુઓ નથી. હોય તો સારી વાત છે, ના હોય તો જય શ્રી કૃષ્ણ, કંઈ નહીં. હવે આ બધું સાનિધ્ય શાસ્ત્ર આ શંકરાચાર્ય મહારાજથી આઘું છે. મને તો બધા ભાષ્યો શંકરાચાર્ય મહારાજ કહે છે એવું સ્પષ્ટ જ હોય છે. આપણા આચાર્ય જોડે સંવાદ ચાલી રહ્યો છે ને, એટલે ગુરુજીના જે સમજો છે ને એ સમજ આપણો ચોકીદાર બાજુની અંદર બેઠી જ હોય. કંઈક પણ કરીએ એટલે ગુરુજીને ગમશે કે નહીં. આ ગમાણ ગમાની વાત નથી, પણ એમની દ્રષ્ટિએ આ વસ્તુ કેવી હશે. તો એમ કરતા કરતા આપણું વ્યક્તિત્વ એટલું બધું ઘડાય છે. અને પેલી જે વાસના નામની વસ્તુ છે ને એને રહેવાની કે ઉગવાની તક જ નથી મળતી. કંઈ કરશો જ નહીં. વાસના નામની વસ્તુને રહેવાની કે ઉગવાની તક મળતી જ નથી. કારણ કે મને તો મન છે કે નાવા જવું છે મારે, પણ ગુરુજીને શું ગમશે, સ્વાધ્યાય છોડીને ના જવાય. મને તો ગમે કે ગાડી જતી હોય ડભોઈ તો આટો મારી આવીએ, એમાં શું, ના જવાય. સત્સંગ છોડીને શેના માટે જવાય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ આવું કેવી રીતે સ્વતંત્ર નિર્ણયો થાય. એમાં કંઈ આશ્રમમાં રહેવું ને અંતેવાસે થવું એવું જરૂર નથી હોતી. જ્યારે હોઈએ ને જ્યાં હોઈએ, હું તો રહી જ નથી આશ્રમમાં, અથવા ભાગ્યે જ રહીશું, પણ અંદર એક કકડાટ બેઠેલો જ હોય. શું કરવું છે, ક્યાં જવું છે, કેમ જવું છે, જવાની છે, કોણે કહ્યું એટલે જવું છે, પૂછ્યું છે કે નથી, વગેરે વગેરે. એટલે એમાં પેલી વાસનાને ઉદ્ભૂત થવાની તક આ શાસન આપોઆપ જ સ્વીકારાઈ ગયું. અને જેટલા અંશે શાસન સ્વીકારાશે, સપ્રેશન અનુભવ્યા વગર, ડિપ્રાઇવેશન અનુભવ, સપ્રેશન એટલે દમન. શું કહું, ઈચ્છા તો બહુ છે પણ પેલા મહારાજ ના પાડે છે, બાકી મારું ચાલે તો આવું છે. પણ સપ્રેશન વગર જ્યારે કહે છે ત્યારે એ સમજે છે કે શું કહી રહ્યા છે, કેમ કહી રહ્યા છે. ડિપ્રાઇવેશન, બધાને જાત્રામાં જવાનું કહ્યું અને મને કીધું કે જાત્રામાં આવવાની જરૂર નથી, તો રહી ગયો એવો ખ્યાલ જન્મે. એના વગર જો રહી ગયો તો બીજા મારા જાત્રા લઈ જશે ત્યાં પહોંચી જઈશ. જો મને ડિપ્રાઇવેશન જન્મશે, જો સપ્રેશન જન્મશે, આ બધું થશે, તો હું એનો ઉકેલ શોધવા ચારે બાજુ ફાંફા મારીશ અને જ્યાં મારું ગમતું કરનારા મહારાજ મળશે ત્યાં હું પહોંચી જઈશ. એનું ગમતું મારી પાસે કરાવી શકે છે એનો કેટલો વિશ્વાસ જીતાયો હશે. મોટે ભાગે આજકાલ તો મહાત્માઓ બોલે જ નહીં, કારણ કે મહાત્માઓ આર કંટ્રોલ બાય ધ ડિસાઇપલ્સ. આવી સ્થિતિ છે અત્યારે કે મહારાજ મારે ઘેર તો આવવું જ પડશે. હા, તારે ઘેર તો ચોક્કસ આવીશ, કેમ નહીં આવું. એટલે મહદ અંશે આવી સ્થિતિ છે અત્યારે કે મહાત્માઓ પોતાના અભિપ્રાય તો ઉચ્ચારે જ, અભિપ્રાય જ ના ઉચ્ચારે, નિર્ણયનો કે સૂચનાનો તો પ્રશ્ન, આદેશનો તો પ્રશ્ન જ નથી આવતો. એવામાં પણ કોઈક શિષ્ય એવું ઇન્વોકેશન કરી શકે ખરો, અને એવામાં પણ ગુરુજી પોતાના સ્પષ્ટ અભિપ્રાય જણાવી પણ શકે. આજે પણ આ થઈ શકે છે અને થાય છે. એટલે એ વિશ્વાસ પરસ્પર કે સંવાદ સંપાદિત કરવો એ આપણી જવાબદારી છે. અને ઘણી બધી વાર પેલા એકલવ્યની જેમ કે ગુરુને ખબર પણ ના હોય, પણ શિષ્યનું સમર્પણ અને શિષ્યનું ટ્યુનિંગ અપ એટલું બધું છે કે જસ્ટ રિસીવ્સ, એનું કામ થયા જ કરે છે. એટલે આવું આ સેવા આ કામ કરે છે. હા, સતત નિરંતર અનુસંધાન. એટલે મંત્ર હોય એ મનની વૃત્તિઓને પકડી લાવે છે, પણ ગુરુજી છે એ પ્રેમના જે આસ્પદો છે ને
ત્વમેવ માતા એટલે માતાએ મારે માટે જે કરવું જોઈએ એ ગુરુજીએ કરવું જોઈએ એવી જવાબદારી નથી, પણ હું માતા માટે જે કરું એ હું ગુરુજી માટે કરું. તમ પિતા એટલે પિતા પ્રત્યે પિતા તરીકે તમારે મને રોટલા ખવડાવવા જોઈએ એવી કઈ ગુરુજી માથે મારવાની જરૂર નથી. તમે તમ પિતા એટલે પિતા પ્રત્યે મારી જે જવાબદારી કે ફરજ કે સેવા છે એ હું આપની કરું છું. બંધુ સખા દ્રવિડ જ્યાં જ્યાં જે પ્રેમ હોય ને બધા પ્રેમનો આસ્પદ મારા ગુરુજી છે. એ બધી જગ્યાએ પ્રેમ કરવાને બદલે હું હવે કોઈને પ્રેમ નહીં કરું. કરવો ના કરવો મનની વાત છે. આ શ્લોકોના આવા અર્થો છે ભાઈ, આપની આપની મરજી જો કરને શું કરો, પરંતુ હવે મારે માટે કોઈ મારું અંગત નામની વસ્તુ જ શી હોય એ જરા અમારી વાત હતી. આપણે બે જણ ખાનગીમાં વાત કરતા પછી ગુરુજી પાસે આવે એટલે જરા જુએ શું ચાલે છે, એ જરા અમારી વાત હતી. અમારી વાત એ વળી શી વસ્તુ છે? આ તો બધું જે હું સાંભળું છું એ જ કહું છું ભાઈ, કે હું મારા મનનું નથી કહેતી. અને હોય શ્રોતાઓ હોય એટલા બધા કઈ સાધકો હોય કે બધા શિષ્યો હોય એવો નિયમ નથી હોતો, પરંતુ એ આપણે સંપાદિત, એ બધી આપણી જવાબદારી છે, આપણે સંપાદિત કરવાનું છે. અને આજે પણ એ થઈ શકતું હોય છે. તો ગુરુ શુશ્રૂષયા એટલે ગુરુજીની સેવા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. વિધિ જાણો. શુશ્રૂષયા એવમ આદિના એટલે આદિ શબ્દથી સમાદય ગૃહ્યંતે એટલે ગુરુજીની સેવા પણ કરતા હોય. શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધ આ બધું પણ હોય. સેવા કરવા માટે જોઈએ જ. હવે ગુરુજીને પહેલા ચેલાજી થાકી જાય એટલે પછી ગુરુજીની સેવા કરે એવું થઈ જાય. એટલે શિષ્યએ પોતાના શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું એ પણ જવાબદારી છે. ગોપીઓ સ્નાન એટલા માટે કરે છે, શૃંગાર એટલા માટે કરે છે કે બાલકૃષ્ણલાલ જોશે અને ખુશ થશે, બસ. એટલે શિષ્ય પોતાના શરીરને પોતાના વ્યક્તિત્વને બહુ ચુસ્ત તૈયાર રાખે છે. કારણ કે મારે પેલા મહારાજ શંકરાચાર્ય મહારાજ પ્રવચન કરતે દંડ લઈને પેલો ઉભો ને ઉભો જ હોય. આખો દાડો મહારાજની કથા ચાલ કરે પેલા ઉભા જ રહેવાનું. આપણને બિચારાને પગ દુખી જશે, એનું આ જ કામ ઉભા જ રહેવાનું એને. એટલે પછી સેવા તો તમને ક્યાં ક્યાં દાખલા આપું. એક છોકરો ગુરુજી ત્યાં પૂજાનું કામ કરતો હોય એટલે ચંદન મોટો અરસ્યો, ચંદન સુખડું લાકડું ઘસ 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 કરવાનો, પૂજાની તૈયારીઓ કરવાની. ગુરુજી ભારતમાં બધી 1000 જગ્યાએ ફરતા હોય, આજે અંકારે ત્યાં હોય, બધે ફરતા હોય, એને બધે જોડે ફરવાનું. પણ ક્યાં ગુરુજીના રૂમની બહાર, પૂજાના રૂમની બહાર નહીં જવાનું. એને કોઈ પણ ગામમાં જાય, કોઈને ઘેર જવું, કોઈ પ્રવચનમાં જવું, કોઈ પધરામણીમાં જવું, કોઈ કાર્યક્રમમાં જવું, કશે જ નહીં જવાનું. ઇવન મધ્યપ્રદેશ આપણું નાટક જોવાઈ નથી આવે છોકરો. જબલપુરમાં મધ્યપ્રદેશમાં પરમહંસી આશ્રમમાં નાટક થયું આપણું શંકરાચાર્યનું. પણ આ ગુરુજીને ત્યાં પૂજામાં જે સેવક છોકરો છે એ આપણી સાથે મિત્રતા રાખે છે, આપણને ઓળખે છે, નાટક માટેના આદર છે. પણ ગુરુજીની સેવામાં સોના ચાંદી બધી 1000 વસ્તુઓ હોય, એની ચાવી એની પાસે હોય, એ મૂકીને ખસાય જ નહીં. આ શાસનમાં એને કઈ વાસનાનો પ્રશ્ન, અને એનું ઘર એના મા બાપનું ઘર આશ્રમથી થોડેક જ દૂર છે. મા બાપને ઘેર 5 મિનિટ મળે તો જઈ આવે, બાકી ત્યાં ગુરુજી હોય તો પણ એને ભાગ્યે જ ઘેર જવાનો સમય મળે, અહીં જ હોય. આ સેવા કરનારને ક્યાં વાસના રહેવાની, અંગત નિશ્ચયો, અંગત શોખ, બધું ક્યાં જ ધોઈને સાફ થઈ ગયું હોય. ગુરુજીની સામે આપણે મળ્યા હોઈએ અને બહુ વખતે મળ્યા હોય, એને આપણે માટે ઘણો આદર ને પ્રેમ હોય, મોઢા ઉપર ચિહ્ન ના દેખાય કે આપણને ઓળખે છે. ગુરુજીની હાજરીમાં કોઈ લાગણી વ્યક્ત કરવી, કોઈને મળી ખુશ થઈ જવું, કોઈ જોડે વાત કરવી, આ ગુરુજીનો અનાદર તો થયો જ ને, કે એ બેઠા છે બીજાની જોડે વાત કરવી. બહાર નીકળ્યા પછી જ વાત થાય. ત્યાં સામું પણ આપણને એમ થાય કે એ છે કે બીજો છે, મને લાગે કે બદલાઈ ગયો હશે, એનો એ જ હોય. તો કેટલી બધી મર્યાદાઓ, કેટલો બધો આદર, કેટલી બધી સેવા, આવી બહુ મોટી વસ્તુઓ હોય છે. આપણને એમ કે સેવા કરીએ એટલે તોટકાચાર્યને કપડાં ધોઈને જ્ઞાન થઈ ગયું હતું, આપણને થઈ જશે. તોટકાચાર્ય આ બહુ મોટી વસ્તુ હતી. એટલે સેવા ચોક્કસ સાધન છે, પણ સેવાની પાછળની આ ભાવનાઓ છે એ કામ કરે છે. ભૌતિક સેવા કે એની સ્પર્ધા કામ નથી કરતી. એની પાછળ જે સમર્પણ હોય છે, સમર્પણ એટલે મારો કોઈ અભિપ્રાય જ નથી. તેરી જો રાય હૈ સોહી મેરી રાય હૈ,
આપનો જ અભિપ્રાય છે, આપને જે ગમે છે મને ગમે છે, આપને નથી ગમતું મને એવું જ લાગતું કે આ ખાવું જ નથી, આ કાઢી જ મૂકવું જોઈએ. આપને ગમે છે મને ગમે છે, આપને નથી ગમતું એ મને નથી ગમતું. શમ દમ એટલે કે તોટકાચાર્ય માટે લખ્યું છે, ગુરુજીના ઉઠતા પહેલા એ ઉઠતો, ગુરુજી માટે દાંતણ તૈયાર હવે રાખતા. તો તોટકાચાર્ય શંકરાચાર્ય હતા ભાઈ. તો તોટકાચાર્યજી એક ગિરી હતો ત્યારે, પછી વચ્ચે ક્યાં સંન્યાસ થયો, પણ ગુરુજી પહેલા ઉઠતા હતા, એમની માટે દાંતણ તૈયાર રાખે, સ્નાનની વ્યવસ્થા તૈયાર રાખે, એમના વસ્ત્ર તૈયાર રાખે, વસ્ત્ર ધોઈ આવીને પાછા સૂકવે, એ બધું તૈયાર, બધું ગુરુજીની સેવા કરવાની. સાંજ પડે ગુરુજીને ઊંઘાડવાના, ગુરુજી ઊંઘી જાય પછી ઊંઘવા જવાનું, અને છતાં પાછા વહેલા ઉઠીને આવી જવાનું. તો કોના કોના દાખલા આપું, કેટલા બધા લોકોએ આ સેવાઓ કરી છે, બધા જ લોકોએ. એકનાથ મહારાજે જનાર્દન સ્વામીની સેવા કરી છે. મહારાજ ઊંઘે પછી બાકીનું કામકાજ કરવાનું હોય. હા, એટલે બધા જ લોકો ટૂંકમાં. તો આ સેવાઓ તો આખું તાદાત્મ્ય સેવ્યમાં કરી દે છે. જનાર્દન સ્વામી સમાધિમાં હતા અને એકનાથ મહારાજ, એ જનાર્દન સ્વામી કોઈ મુસ્લિમ રાજાને ત્યાં પ્રધાન કે કશુંક હતા, એટલે એમને ફરજમાં આવતું હતું કે બીજા રાજ્યના કોઈ ચઢી આવે તો એમણે એમની સાથે યુદ્ધ કરવા જવું પડે ને હરાવવું પડે. જનાર્દન સ્વામી સમાધિમાં હતા, એકવાર એને સંદેશ આવ્યો કે બીજા ચડી આવ્યા છે. તો એકનાથ મહારાજે એમનો જ વેશ, જે યુદ્ધમાં જતી વખતે જનાર્દન સ્વામી પહેરતા હતા, એ વેશ પહેરી લીધો, અને જે ઘોડો વાપરતા હતા એ ઘોડો લીધો. એ ગયા શસ્ત્ર સજ્જ થઈને, બધું ગુરુજીનું જ કરીને યુદ્ધ કર્યું, પેલાને હરાવ્યા, પાછા આવ્યા, બધું કાઢીને ઊંચું મૂક્યું અને પાછા ચૂપચાપ બહાર બેસી ગયા. મહારાજ સમાધિમાં જ છે. સમાધિમાં ઉઠ્યા એટલે આજે તો છે ને કે તમે સમાધિમાં બેઠા ત્યારે આવું થયું હતું, અને પછી હું તો ગયો હતો, મોઢામાંથી બોલ્યા જ નથી. લોકોએ કહ્યું ત્યારે ખબર પડી કે આ થયું હતું. એમાં વળી વસ્તુ શી છે? કશું જ નહીં. આવું તાદાત્મ્ય સેવા કરાવી આપે છે કે ગુરુજીના બદલાનું કામ એ કરી નાખે, ખબર પડે. અને એને ખબર નથી કે ગુરુજીના કપડાં પહેરાય કે ના પહેરાય. અત્યારે એને એવો વિચાર કર્યો હોત તો ના પહેર્યું હોત, પણ એ વિચાર જ નથી. હું અત્યારે ગુરુજીને રિપ્લેસ, હું ગુરુજીનો પ્રતિનિધિ છું, જે મનમાં હશે તે. પણ ઇટ જસ્ટ હેપન, એ થઈ ગયું એની જાતે. રંગ અવધૂત મહારાજ એમની પાસેના સેવકો, ઢગલો સેવકોને હું કોટ કરી શકું, પણ ટૂંકમાં બધાએ બહુ જ સેવાઓ કરી હોય છે અને કોઈ જાતની ફળની આશા રાખવા વગર કરી હોય છે, અને ઉત્તમમાં ઉત્તમ ફળ એ લોકો મેળવતા હોય છે. એટલે સાથે શમ દમ વગેરે પણ એનામાં હોય, એ સિવાય સેવાઓ થવી પણ શક્ય નથી. પછી આગળ ભાષ્યકાર કહે છે, પ્રશ્રયેણ આવર્જિતાઃ આચાર્યાઃ. આ જ્યારે એમને પરણિપાત પરિપ્રશ્ન સેવા કરવામાં આવશે ત્યારે પ્રશ્રયેણ એ ભાષ્યકારનું પોતાનું આવે ને. પ્રણિપાતે ને પરિપ્રશ્ન ને સેવા, ત્રણ કરણ તો ગીતાકારે મૂક્યા છે. પ્રશ્રયેણ એ તૃતીયા, એ તો નવી લઈ આવ્યા પાછી. તો પ્રશ્રય એટલે વિનય કે નમ્રતા. આ મહાત્માઓને નમ્રતા બહુ ગમે છે. હા, અને નમ્રતાનો અભાવ બહુ કઠે છે. સેવા કરનારને કારણ કે સેવા કરે છે માટે જરા મોટેથી બોલવાનો અધિકાર નથી મળતો. સેવક નમ્ર જ હોય. સેવા કરીએ ત્યારે જે સેવા લે છે એને માટે સેવા નથી થતી, સેવા દ્વારા આપણું વ્યક્તિત્વ ઘડાય એને માટે થાય છે. ગુરુજીની હાજરીમાં મોટા અવાજે બોલાય નહીં, ગુરુજીની હાજરીમાં રડાય નહીં, બહુ હજારો વસ્તુઓ હોય છે. એટલે ગુરુજીની હાજરીમાં એક જગ્યાએ મેં જોયું હતું કે ગુરુજીના આશ્રમમાં માણસ ઊંચા સ્થાન પર બેસે પણ નહીં. અત્યારે તો આપણા પગો એવા થઈ ગયા, બધાને ઊંચે જ બેસવું પડે છે. પરંતુ ગુરુજી હાજર ના હોય ત્યારે પણ આ ગુરુસ્થાન છે, એમાં ઊંચાસન પર ના બેસે. એટલે લોકો જબરો વિનય દાખવતા હોય છે. આ આપણે સ્પિરિટની વાત તો કરીએ જ છીએ. ભલે ફોર્મ એનું બદલવું પડતું હોય, આપણા સંજોગો પ્રમાણે તો બદલીએ, પણ એ ભાવના તો હોય જ કે ગુરુજી આવે તો શું હોય. સો પ્રશ્રયેણ, પ્રશ્રયનો અર્થ છે ભક્તિ શ્રદ્ધાપૂર્વક નિરતિશય નતિ વિશેષ. તો શ્રદ્ધા, અને જો પ્રણિપાત તો આવી ગયો છે, પાછો ઉમેરે છે ભાષ્યકાર. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નિરતિશય, જેનાથી વધીને બીજો કોઈ હોઈ ના શકે એવો નતિ વિશેષ. આ વિશેષ પ્રકાર નથી એટલે તો પ્રણામ જ થઈ ગયો, નમસ્કાર વિશેષ. પણ નમ્રતા,
અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે આ વિશેષ પ્રકારની નમ્રતા દાખવવામાં આવે, બરાબર, શ્રદ્ધા ભક્તિપૂર્વકની નમ્રતા. તમારાધ્ય ગુરુમ પ્રત્યા પ્રહ્વ પ્રશ્રય સેવનૈ પ્રસન્નમ તમનુપ્રાપ્ય પ્રોચ્છેદ જ્ઞાતવ્યમ આત્માના. શંકરાચાર્ય મહારાજ આ બધું વિવેક ચૂડામણીમાં લખે છે. તમ આરાધ્ય ગુરુમ ભક્ત્યા, ભક્તિપૂર્વક ગુરુજીની આરાધના કરીને, પ્રહ્વ પ્રશ્રય સેવનૈ, તો પ્રહ્વ નમ્રતા, પ્રશ્રય નતિ, સેવન સેવા, નમ્રતાપૂર્વક પ્રણામ અને સેવા કરીને, પ્રસન્નમ તમનુપ્રાપ્ય, ગુરુજી પ્રસન્ન થાય એ જોવું જોઈએ, અને પ્રસન્ન થયા ત્યારે પ્રોચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ. આટલી સેવા કરે તો હવે પ્રશ્ન પૂછું ના, એ જોવું પડે. એટલા માટે પછી રામ ગીતાને બધામાં એક દાડો રામજી શુદ્ધ સ્ફટિક પર બેઠા હતા શિલા ઉપર, અને જયારે લક્ષ્મણજીએ જોયું કે મહારાજ આજે મૂળમાં છે, પછી પૂછવા ગયા. હા, એટલે બધે આ વસ્તુઓ હોય છે, એની નોંધ લેવી જોઈએ આપણે, કે કેવી કેવી રીતે ગુરુઓની પાસે શિષ્યો જાય છે અને પૂછે છે. શિષ્યો જઈને પ્રશ્ન પૂછતા હોય છે. અત્યંત નમ્રતાપૂર્વક, પ્રણામપૂર્વક, સેવાપૂર્વક, પ્રોચ્છિત જ્ઞાતવ્યમ આત્મનઃ અહેતુક દયા સિંધુ બંધુરાનવતામ સતામ. અહેતુક એટલે કોઈ કારણ વગર દયા કરનારા છે, શરણે આવનારના બંધુ છે, આવા મહાત્મા છે, અને એની પાસે જઈને પ્રશ્ન પૂછવો જોઈએ. પ્રશ્નના જવાબમાં કસ્મિન્ન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. મંડકના વિદ્યાર્થી એક પ્રશ્ન પૂછે, જવાબમાં આખો ઉપનિષદ થઈ ગયો. એક પ્રશ્ન જ ખાલી, એના જવાબમાં આખો ઉપનિષદ. વિવેક ચૂડામણીમાં કો નામ બંધ કથમેશા આગત, જવાબમાં 500 શ્લોકો લખી નાખ્યા મહારાજે. એટલે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે એની જ ગુરુજી રાહ જુએ છે, અને કૃપા કરીને બાકી એમને કોઈ કારણ જ નથી, કશું જ કારણ નથી કે પ્રવચન કરે. એમને બહુ ગમતો હોય કે એકાંતમાં જઈને બેસીએ, પરંતુ એ બહાર આવે છે અને આ કરે છે કેવળ અને કેવળ લોક પર ઉપકાર કરવાની, શિષ્યો પર કરુણા કરવાની ઈચ્છાથી. તો શું થશે? ભાષ્યકાર કહે છે, હા, આવર્જિતા આચાર્ય, પ્રશ્રેણ આવર્જિતા આચાર્ય. આવર્જિતા એટલે વશમાં થઈ ગયેલા, એવો અર્થ કરવામાં આવે છે. આવર્જિતા, વશીકૃતા, હા, પણ ક્યાં છે? તો વશમાં આવી ગયેલા આચાર્ય છે. એટલે આચાર્યના મનમાં એવું થશે કે આનું તો કલ્યાણ થવું જ જોઈએ. આચાર્યના વશમાં આવવું એટલે શું? કે એ કલ્યાણની ઈચ્છા કે સંકલ્પ મારે માટે મારો નહીં એમનો બની જાય, કે આનું કલ્યાણ થવું જોઈએ. આવું જયારે ગુરુ, આ બસ આટલું શિષ્યનું કામ છે, કે ગુરુના મનમાં આપણા વિશે એવો સંકલ્પ જન્માવડાવવો કે આ બહુ સિન્સિયર છે, હા, બહુ મહેનત કરે છે. બહુ તોટકાચાર્ય વિશે એવું થયું ગુરુજીને, કે તોટકાચાર્ય બહુ સેવા કર પેલાને એટલી બધી ટણી કે અમે આટલા મહાન છીએ. ગુરુજી ભણાવવા બેઠા તો ભણાવવાનું શરૂ નથી કરતા શંકરાચાર્ય મહારાજ, કે મહારાજ સમય થઈ ગયો છે, મહારાજ બધા આવી ગયા છે, શરૂ કરતા નથી હજુ. ધીરજ ના રહી આ લોકોને. ત્યારે ગુરુજી કહે છે કે તોટક હજુ ગીરી કપડાં ધોવા ગયો છે, આવેલો શરૂ કરીએ. કે થાંભલો છે તો ગીરી સરખું જ છે ને, હવે એને શી સમજ પડવાની છે? ત્યારે ગુરુજીને થયું કે મારો ભક્ત છે, મારો સેવક છે, એને હાંસી થાય એ બરાબર નથી. એટલે ગુરુજી સંકલ્પ કર્યો ને વિદ્યા એને આપીને તોટક છંદમાં વિદિતા ખેલ શાસ્ત્ર સુધા જરધે એ ગાતો આવે છે. એટલે સેવાઓ આવી કરુણાનું, કૃપાનું આવાહન કરે છે, કરી શકે છે. તો આવર્જિતા આચાર્યના મનમાં થાય કે આનું કંઈક થવું જોઈએ, એવું કરવાની ક્ષમતા આ સેવાઓમાં, નમ્રતામાં, સેવા કરીને અભિમાન. હું તમને શું સેવા કરતા આવડે છે ખબર છે? આવી સેવા કરાતી હશે, આવું કરાય, આવા કપડાં સુકવાય, હવે તો થાળી મુકાય, જાત જાતની વસ્તુ. આને કે સેવા કહેવાય? સેવા કરનારો એટલો બધો નમ્ર હોય કે એ પોતાના વડે કોઈકનું અપમાન થઈ જાય તો ચલાવી જ ના લે. નમ્રતા સેવાની ફૂટપટ્ટી છે. એટલે એની મેં કહ્યું એમ કે પેલાની સેવા થાય એ પ્રશ્ન નથી, મારું વ્યક્તિત્વ ઘડાય એ પ્રશ્ન છે. સેવાનું ફળ એ છે કે વ્યક્તિત્વ ઘડાય, અને એટલા માટે અત્યંત દીનતા, અત્યંત નમ્રતા, અને આ વ્યક્તિત્વ હોય છે. અનમ્ર વ્યક્તિત્વ હશે, બધે અનમ્ર હશે.
અને નમ્ર હશે, બધે નમ્ર હશે. એટલે જો અનમ્ર હોય છે તો ગુરુજી સાથે પણ એ ભાષામાં જ વાત કરીશું, પણ આવું તો કરવું જ પડે. એટલે આપણને એમ થાય કે આપણે તો ખાલી બહાર જ બોલીશું, ત્યાં જઈને જરા સારી રીતે વાત કરીશું, એવું થાય છે. ઘણી બધી વખત સુધી ગુરુઓને ખબર પણ નથી હોતી કે આ વ્યક્તિ બહાર જુદા પ્રકારની છે. આવું પણ થતું હોય છે, પરંતુ ક્યારેક ને ક્યારેક તો બહાર આવી જાય વસ્તુઓ. એટલે આપણું વ્યક્તિત્વ નમ્ર બનવું જ જોઈએ. એમાં કોઈ પસંદગી કે વિકલ્પ હોતો જ નથી. નમ્રતાનો કોઈ વિકલ્પ નથી. એટલે સેવા કરે છે, પણ સેવાની સાથે અભિમાન નથી કે મને જ સેવા કરતા આવડે, તમને નથી આવડતી, એવો કોઈ પ્રશ્ન નથી. તો સેવા કરવા દ્વારા વશીકૃતા આવર્જિતા, આચાર્ય આવર્જિત થઈ જશે. આચાર્ય એમના મનમાં મને ઉપદેશ આપવો જોઈએ અને મારું કલ્યાણ કરવું જોઈએ, એ પ્રકારનો સંકલ્પ જન્મશે. તો શું થશે? ઉપદેક્ષ્યંતિ કથયિષ્યંતિ તે જ્ઞાનમ યથોક્ત વિશેષણમ. જો તમે એને પ્રસન્ન કરશો તે તમને ઉપદેશ આપશે. ઉપદેક્ષ્યંતિ કથયિષ્યંતિ તે જ્ઞાનમ, એ તમને જ્ઞાન આપશે. કેવું જ્ઞાન? યથોક્ત વિશેષણમ. આગળ જે કહેવાઈ ગયું કે બધા યજ્ઞો કરતા ચડિયાતો છે, દ્રવ્યમાં એ બધા જ યજ્ઞો કરતા આ ચડિયાતોને શ્રેષ્ઠ છે, એ જ્ઞાન જે છે ને, એ જ્ઞાન તમને ગુરુઓ તમારા પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા અને પ્રશ્રય, ભાષ્યકાર આપણે ઉમેરવો જોઈએ. પ્રણિપાત, પ્રણિપાતેન, પરિપ્રશ્નેન, સેવાયા એ શબ્દો સમજાવ્યા, પાછું પોતાના તરફથી ઉમેરો પ્રશ્રયણ, નમ્રતા. એટલે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવામાં પણ જો નમ્રતા ના હોય, માણસ પ્રણિપાત કરે તો પણ નમ્રતા ન પણ હોય, એ બતાવવા કે દંભ માટે કરતો હોય. પરિપ્રશ્ન કરે તો આજુબાજુ સાંભળી લાયો હોય કે આવો પ્રશ્ન પૂછે તો વટ પડશે આપણો, કે આત્માનો પ્રશ્ન પૂછે છે, વાહ તમે તો વિદ્વાન લાગો છો. તો પ્રશ્ન પૂછે તો પણ નમ્રતા ના હોય બની શકે. સેવા કરે ત્યારે પણ બતાવી દો કે બધા આવી સેવા ના કરાય, જો આવી સેવા કરાય. આ તો જસ્ટ એમણે લખ્યું છે એટલે હું જસ્ટિફાઈ કરું છું કે આચાર્ય લખે છે કે પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા અને પ્રશ્રયણ, એટલે આ બધામાં નમ્રતા મુખ્ય છે, પછી પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા છે. એવું જ્યારે થશે ત્યારે આચાર્ય આવર્જિત થશે, શિષ્યને અનુકૂળ થશે, અને ઉપદેક્ષ્યંતિ એ યથોક્ત વિશેષણ જ્ઞાનમ, જે જ્ઞાન આગળ કહેવાય ગયું કે દ્રવ્યમાં યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે, એનો ઉપદેશ આપશે. આ ગુરુ કેવા છે એ હવે ભાષ્યકાર કહે છે. જ્ઞાનિનઃ જ્ઞાનવંતઃ અપી કેચિત યથાવત તત્વદર્શનશીલાઃ અપરેણ અતઃ વિશિનષ્ટિ તત્વદર્શિનઃ ઇતિ. તો એમણે જ્ઞાની કહ્યું, તો જ્ઞાની એટલે આત્માનું જ્ઞાન વાળા, બીજું વળી શું? તો કે છે જ્ઞાની કયા પછી તત્વદર્શિના એવું કહેવાની જરૂર કેમ પડી? એટલે ભાષ્યકાર મારે પોતે સમજાવે છે. હા, જ્ઞાનવંત આપી કે છે, કેટલાક લોકો જ્ઞાન ધરાવતા હોય, જ્ઞાની હોય, તો પણ યથાવત તત્વદર્શન શિલાહા, કેટલાક લોકો પોતે જે શીખવાડતા હોય એમાં પોતે નિષ્ઠ હોય એવું બને. તત્વદર્શન શિલાહા, અજ્ઞાની અને તત્વદર્શી બંને શીલ પ્રત્યય, ઇન પ્રત્યય છે. એટલે શીલ સ્વભાવ બતાવે છે, નિષ્ઠા બતાવે છે. એ જ્ઞાનમાં પણ નિષ્ઠ છે, તત્વદર્શનમાં પણ નિષ્ઠ છે. તો જ્ઞાનીના તત્વદર્શીના આવા મહાત્માઓ છે. કેટલાક લોકો જ્ઞાન ધરાવતા હોય, એટલે આનો અર્થ જ્ઞાન એટલે શ્રોત્રિયત્વ. ઉપનિષદે કહ્યું શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ. ત્યાં જ્ઞાની એટલે શ્રોત્રિય અને તત્વદર્શીના એટલે બ્રહ્મનિષ્ઠ, એવો અર્થ કરવો પડે. તો જ્ઞાની છે એટલે શ્રોત્રિય. શ્રોત્રિય સંપ્રદાય, સંપ્રદાયમાં જે ગુરુ શિષ્ય પરંપરામાં તૈયાર થયા છે અને જ્ઞાન કેવી રીતે પ્રદાન કરવું એની પ્રક્રિયા જાણે છે. ઘણીવાર એવું થાય કે માણસને સંગીત ગાતા સરસ આવડતું હોય, પણ કોઈ શીખવા જાય તો શીખવતા ના આવડતું હોય, કારણ કે આ જન્મમાં શીખ્યો ના હોય, એ કુદરતી રીતે જ એને સરસ આવડતો એને ગાતો હોય.
પણ જે આ વખતે શીખ્યો નથી ને શીખવવાની પ્રક્રિયા નથી આવડતી. એમ ઘણા મહાપુરુષો પૂર્વના સંસ્કારને કારણે બ્રહ્મનિષ્ઠ પહેલેથી હોઈ શકે, વિરક્ત હોય, બ્રહ્મનિષ્ઠ હોય, પણ ગુરુ પાસે જેને શીખ્યા નથી એમને શીખવવાની પ્રક્રિયા નથી આવડતી. તો એમને આશીર્વાદ લઈ આવે એનો વાંધો નથી, પગે લાગવું, સેવા કરવી, આશીર્વાદ લેવા, પણ ઉપદેશ એ આપણને નહીં આપી શકે, અથવા આપશે તો ઇટ વિલ નોટ મેક સેન્સ ટુ અસ. કે બહુ સમજાય ને જચે ને એવું ના પણ થાય. થઈ જાય તો થઈ પણ જાય, પણ ના પણ થાય. એટલે શ્રોત્રિય એટલે જેને આ જ્ઞાન પ્રદાન કરવાની કળાની કુશળતા છે એ શ્રોત્રિય છે. માત્ર સ્કોલર કે પંડિત નહીં, પણ જેણે ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું છે અને જેને જ્ઞાન પ્રદાન કરવાની કળાનું ભાન છે એ શ્રોત્રિય છે. જ્યારે એમાંના કેટલાક લોકોને તત્વદર્શન હોય પણ ખરું, કેટલાક લોકોને ન પણ હોય, એ સાંભળીને કહે છે, પોતે અનુભવ નથી કર્યો. એમાંના ઘણા સંનિષ્ઠ પણ હોય કે એ સાધના કરી રહ્યા છે અને ઇન ધ પ્રોસેસ વિદ્યાર્થીઓને શીખવવાની પ્રક્રિયામાં એ પણ પોતાની નિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યા છે, એવું પણ હોય. ઘણા લોકોને શ્રોત્રિય પ્રત્યે સંતોષ જ હોય કે આપણે પ્રવચન કરતા આવડી ગયું, પૂરું થઈ ગયું, બાકી બ્રહ્મનિષ્ઠા બિષ્ઠા કંઈ મેળવાય નહીં, એ તો ભૂલી જવાની, એની જરૂર છે. પ્રવચન કરતા આવડી ગયું, પૂરું છે. એટલે ઘણીવાર એ ઊંચાઈનો ખ્યાલ ના પણ આવે કે બ્રહ્મનિષ્ઠા કંઈક જુદી વસ્તુ છે. સમજાવવું અને પ્રવચન કરતા આવડવું એના કરતા બ્રહ્મનિષ્ઠા જુદી વસ્તુ છે. એ ઘણીવાર પ્રામાણિક હોય તો પણ ન પણ સમજાય એવું બની શકે. એટલે કોઈક કારણથી તત્વનિષ્ઠ થયા નથી. એટલે કેટલાક તત્વદર્શનશીલ છે, અપરે ન, કેટલાક લોકો થતા નથી. આથી વિષનષ્ટિ એટલે ભાષ્યકાર દ્વારા સ્પષ્ટતા કરે છે કે જ્ઞાની પણ ખરા અને તત્વદર્શી પણ ખરા. તત્વદર્શી હોય એવા જ્ઞાની, હા, જ્ઞાની ન વિષનષ્ટિ જ્ઞાનીની વિશેષતા બતાવે છે. તો તત્વદર્શી વિશેષણ થઈ ગયું. તત્વદર્શી હોય એવા જ્ઞાની પાસે જવું જોઈએ. ભાષ્યકાર કહે છે જે સમ્યક્દર્શિનઃ તૈઃ ઉપદિષ્ટં જ્ઞાનં કાર્યક્ષમં ભવતિ નૈતરત ઇતિ ભગવતઃ મતમ. ભગવાન ભાષ્યકાર મહારાજ છે કે ભગવાન આવું કહેવા માંગે છે. એટલે વોટ અ ટ્યુનિંગ. ભાષ્યકાર મહારાજ બરોબર ખાતરી છે કે ભગવાન આવું જ કહેવું છે. જ્ઞાનીના તત્વદર્શીના બે શબ્દ વાપર્યા ને, તો ભગવાનના મનમાં એમ છે કે જ્ઞાની હોય એ તત્વદર્શી હોય પણ ખરો અને ના પણ હોય. એટલે ભગવાનને કહેવાની ઈચ્છા એવી છે કે સમ્યકદર્શી તત્વદર્શી હોય અને જ્ઞાની હોય, એટલે કે શ્રોત્રિય પણ હોય અને બ્રહ્મનિષ્ઠ પણ હોય. તૈહિ ઉપદિષ્ટમ જ્ઞાનમ, એ જયારે ઉપદેશ કરે ને ત્યારે જ્ઞાન કાર્યક્ષમમ ભવતી, ત્યારે વિદ્યાર્થીમાં એ પ્રત્યય જન્માવી શકે છે. નહીં તરત પાછું આપણ લખ્યું છે, હા, અન્વય અને વ્યતિરેક. એટલે ગુરુ હોવા જોઈએ, ગુરુથી ઉપદેશ થવો જોઈએ, એનાથી જ્ઞાન થાય છે, ના હોય તો ના થાય. આપણને એમ કે ગુરુ હોય તો થાય એવું કહ્યું છે, પણ ગુરુ ના હોય તો ના થાય એવું નથી કહ્યું. એટલે એમને પણ થતો હશે. તો સ્પષ્ટતા કરે છે કે ગુરુ શ્રોત્રિય હોવા જોઈએ અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એ બેમાંથી એક નહીં હોય તત્વનિષ્ઠ અને ખાલી જ્ઞાની હશે અને સરસ પ્રવચન કરતા હશે, એટલા માત્રથી આપનું કલ્યાણ થવાનું નથી. એથી ભગવત મત. આ તો ભગવાન આવું માને. શંકરાચાર્ય મહારાજ કહે છે કે મારે કંઈ કહેવાનું નથી, પણ ભગવાન એવું માને છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ હોવા જોઈએ. હમણાં પૂજ્ય સ્વામીજી મહારાજ કહેતા હોય છે કે ઉત્તમ તો છે જ કે ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બંને હોય, પરંતુ ધારો કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બે ના મળે તો એમનું માનવું કે એમનું કહેવું છે કે બ્રહ્મનિષ્ઠ એકલા હોય એના કરતા શ્રોત્રિય એકલા ચાલશે. કારણ કે બ્રહ્મનિષ્ઠ છે એને કળા નથી આવડતી આપણને આપવાની, અને ઘણી બધી વાર એ જરા મુશ્કેલીવાળી પ્રક્રિયાઓથી અપાતી હોય છે. ન મેં હો ન સંસાર હે તીનો કાલ મેં કુછ હૈ નહીં, એક અખંડ બ્રહ્મ હૈ. કદાચ એ વ્યક્તિ મહાત્મા આવો ઉપદેશ આપતો હોય તેમને સાક્ષાત્કાર છે એવું માની લઈએ આપણે, તો વાંધો નથી. હવે એ સાંભળીને પેલો ચેલો ઓળખી નાખશે ન મેં હો ન સંસાર હે, એક અખંડ બ્રહ્મ હે, તો એનાથી એને તો જ્ઞાન નથી થવાનું ને. આ સંસાર આખો મિથ્યા છે, હું નથી, સંસાર નથી, બધું અખંડ બ્રહ્મ સિવાય કશું છે જ નહીં.
તો મહાત્માઓ જ્યારે આવા ઉપદેશ આપે છે, મેં જોયું છે કે લોકો રટી કાઢે છે આને, અને પહેલા કહેશે કે મને જ્ઞાન થઈ ગયું, પછી કહેતા હોય મારી પત્ની નહીં થઈ ગયું, એને આવડી ગયું, ન મેં હું ન સંસાર, એટલે એમ સંસાર નથી છે બોલવાથી થોડું જ્ઞાન થઈ જવાનું છે. એટલે કદાચ છે ને બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય પણ એ સમજતા ના હોય કે આ કયા સ્તરનો માણસ છે, એને કેવી રીતે તૈયાર કરવો, કેવી રીતે આગળ ચલાવવો, કેવી રીતે ઉપદેશ કરવો, કેવી રીતે એનામાં પ્રત્યે જન્મી વાતાવરણ ઊભું કરવું, આ બધું ન સમજતા હોય તો નહીં થઈ શકે. એ કહે છે કે નર્યો શ્રોત્રિય હશે ને તો કદાચ પણ ચાલશે, એ ઉપદેશ કરવાની કળા જાણતો હશે, અને જો આપણે સંનિષ્ઠ હોઈશું તો એ રસ્તે ચાલતા ચાલતા પંડિતો મેધાવી, છાંદોગ્યમાં કહ્યું કે પંડિત અને મેધાવી શિષ્ય છે તો હી વિલ મેક ઇટ આઉટ, એ આગળ ચાલશે. અથવા પ્રક્રિયામાં શિષ્યના નસીબે ગુરુને પણ ઓન ધ વે સાક્ષાત્કાર થઈ જશે અને બંનેનું ગાડું ચાલવા માંડશે. પણ નર્યો બ્રહ્મનિષ્ઠ હોય એના કરતા નર્યો શ્રોત, બંને હોય તો સારું જ છે, પણ નર્યા બ્રહ્મનિષ્ઠ કરતા નર્યો શ્રોત્રિય સારો હોય છે. આપણે ચર્ચા કરીએ આગળ કે કેવી રીતે ઓળખાય, એ બધી ચિંતામાં આપણે નથી પડતા. નારાયણ વ્યવસ્થા કરે છે અને મેળવી આપે છે. તો આમ આવી રીતે જઈને ગુરુ પાસે, અને નહીં તરત બીજા વડે કહેવાયેલું જ્ઞાન કાર્યક્ષમ બનતું નથી. ન નરેણા વર્ણ પ્રોક્તયશ સવિજ્ઞેય બહુધા ચિંત્યમાન અનન્ય પ્રોક્તિ ગતિરત્ર નાસ્તિ અણિયાન હિ અતર્કે મણુ પ્રમાણાત. યમરાજા નચિકેતાને કહે છે કે આ જે જ્ઞાન છે અવરેણ નરેણ પ્રોક્ત ન સવિજ્ઞેય અનન્ય પ્રોક્ત ગતિરત્ર નાસ્તિ. બ્રહ્મ અને આત્માના ઐક્યમાં જેણે નિષ્ઠા પ્રાપ્ત કરી છે એ અનન્ય, એટલે કે બ્રહ્મ કરતા પોતાની અનન્યતા જે જાણે છે એ જો ઉપદેશ આપે તો ગતિરત્ર નાસ્તિ, તો ઉપદેશ થાય છે, બીજો રસ્તો જ નથી. અવરેણ નરેણ પ્રોક્ત એશા ન સવિજ્ઞેય, એના કરતા અવર કોઈ નીચો મનુષ્ય ઉપદેશ આપશે તો ન સવિજ્ઞેય, આત્મા સારી પેઠે જાણી શકાતો નથી. બહુધા ચિંત્યમાન, કારણ કે એના વિશે અનેક પ્રકારના ખ્યાલો જન્મેલા છે જ, અને માટે કાચો પોચો માણસ ઉપદેશ આપશે તો એ બધા ખ્યાલોને સાફ કરીને અંદર યોગ્ય એક્ઝેક્ટલી જે જોઈએ છે વિવક્ષિત એ પ્રત્યે નહીં જન્માવી શકે. એટલા માટે પોતાનું કન્વિક્શન સ્પષ્ટ હોય એવા મહાત્મા એ જ પ્રત્યે જન્માવી શકશે. નૈષા તર્કેણ મતિરાપનયા, આ મતિ તર્ક, યમરાજા નચિકેતાને કહે છે એશા મતિ તર્કેણ આપનયા, તર્ક વડે આ મતિને પ્રાપ્ત કરી શકાતી નથી વગેરે. એટલે કે ગુરુ પાસે જઈને જ આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હોય છે. તો આગળ ભાષ્યકાર કહે છે તથા ચ સતી ઇદમ અપી સમર્થમ વચનમ, અને આવું છે માટે આ પણ સમર્થ વચન છે. 35મા શ્લોકમાં કહે છે યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि. હે પાંડવ, યજ્ઞાત્વા યજ્ઞાનમ જ્ઞાત્વા, એવું થઈ ગયું. હા, યજ્ઞાનમ જ્ઞાત્વા તો પછી ઓદનમ પક્વા, એવું થાય ને, ભાત રાંધવો, એ ખોટો પ્રયોગ થતો હોય છે. યજ્ઞાનમ જ્ઞાત્વા, પેલા આપણે લોટ દળાવવા જતા હોઈએ છીએ નહીં, લોકો લોટ દળાવવા જાય. શું ક્યાં જાવ છો કે લોટ દળાવવા? તો લોટો જતો દળાવવા શું કામ ગયા તમે? એટલે ઘઉં દળાવવા જવાય પણ કે લોટ દળાવવા જવાય? એવો પેલો બીજો એલિસ બ્રિજ પુલ, આ બધા શબ્દો આવી જાતના હોય છે. બ્રિજ અને પુલ સરખા જ છે. તો એવું થઈ ગયું યજ્ઞાનમ જ્ઞાત્વા. યજ્ઞાત્વા એટલે જ્ઞાન, ઉપાયમ જ્ઞાત્વા, જે વિધિને જાણીને, ઉપાયને જાણીને, જ્ઞાત્વા ન પુનઃ એવં મોહમ યાસ્યસી. હે પાંડવ, આ ગુરુજી ભગવાનનો આપેલો ઉપદેશ, ટૂંકમાં ભગવાનમાં હવે અર્જુનને ગુરુ દેખાય, બીજું તો શું થાય? અત્યાર સુધી મિત્ર દેખાયા, પછી એનામાં કંઈક કોણ કોનો બનેવી થાય હું ભૂલી જાઉં છું. અર્જુન બનેવી થાય નહીં, બરાબર, સુભદ્રાનો, એટલે અર્જુન બનેવી થાય, કૃષ્ણ સાળો થાય. અત્યારે મેં સાળો દેખાતો હતો, હવે એમાં જયારે ગુરુ દેખાય ને ત્યારે જ કામ થાય. ત્યાં સુધી એક જ વ્યક્તિ છે, પણ એ વ્યક્તિમાં ગુરુ એટલે ધ શિષ્યત્વ હેઝ ટુ બી ડિસ્કવર્ડ. મારામાં શિષ્યત્વનું સંશોધન થવું જોઈએ. એ વ્યક્તિ તો વ્યક્તિ જ છે, પણ જેવો અહીં શિષ્ય જન્મ છે ને એવો ત્યાં ગુરુ જન્મ છે. અહીં શિષ્ય નહીં જન્મે ત્યાં સુધી પેલો ગુરુ નહીં જન્મે, એવું છે.
એટલે અત્યાર સુધી સાળો હતો ને અત્યાર સુધી મિત્ર હતો ને અત્યાર સુધી કૃષ્ણ હતો ને કંઈ કાકા મામાનો છોકરો ને આવું બધું હતું, પણ હવે એમાં એને ગુરુ દેખાયા. એટલે હે પાંડવ, યજ્ઞાત્વા એકવાર ગુરુ પાસે તું આ જ્ઞાન પ્રાપ્ત કરીશ પછી એવમ મોહમ ન યાસ્યસી. એવમ એટલે જેવો અત્યારે રડે છે એવો આવો મોહ તને ફરીથી થશે નહીં. તો શું થશે એનાથી? યેના અશેષણ ભૂતાની આત્મની દ્રક્ષ્યસી. બધા જ ભૂતોને કે જીવોને તું તારા આત્મામાં જોઈશ. તો મહારાજ તમે તો બહાર રહી જશો કે નહીં? અથોમય મારામાં પણ જોઈશ, એટલે કે તું જ્યાં જોઈશ એ હું જ હોઈશ. જે આત્મામાં બધા ભૂતોને તું એક થયેલા જોઈશ એ તારો આત્મા. કારણ કે બંને સપ્તમી થઈ ગયા ને, આત્માને મય સામાન અધિકરણને થઈ ગયું. સામાન અધિકરણને થયું તો બંને એક જ થઈ ગયા. તો મય આત્મની હું એવા આત્મામાં બધા ભૂતોને તું જોઈશ એવું થઈ જશે. ભાષ્યકાર મહારાજ કહે છે યજ્ઞાત્વા યજ્ઞાનમ તૈઃ ઉપદિષ્ટમ અધિગમ્ય પ્રાપ્ય પુનઃ ભૂયઃ મોહમ એવં યથા ઇદાનીં મોહમ ગતઃ અસી પુનઃ એવં ન યાસ્યસી. હે પાંડવ, યજ્ઞાત્વા યજ્ઞાનમ જ્ઞાત્વા એટલે ઓદન પાકમ પચતી તિવત, છતાં પણ ઓદન પાકમ પચતી વપરાતો હોય છે. તિવત તસ્યૈવ ધાતો સામાન્ય વિવક્ષા પ્રયોગ. એવી રીતે અહીં યજ્ઞાનમ જ્ઞાતા પ્રયોગ કર્યો છે. જેવી રીતે ઓદન પાકમ પચતી થતો હોય છે એવી રીતે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને અહીં ઉપદેષ્ટ અધિગમ્ય, ગુરુજીએ ઉપદેશેલા જ્ઞાનને આત્મસાત કરીને, એ ઉપદેશ કરેલે કાનથી તો સંભળાવવાનું તો છે જ ને, એ સાંભળીને નહીં, અધિગમ્ય એને આત્મસાત કરીને તારું પોતાનું બનાવીને પ્રાપ્ય પુનઃ ભૂયઃ એવમ મોહમ ન યાસ્યસી. એવમ એટલે આ રીતે એટલે કેવી રીતે? યથા ઇદાની મોહમ ગતઃ અસી. અત્યારે જેને તેવો તને જેવો મોહ થયો છે કે શું કરું, મારી ઈચ્છા તો બહુ છે પણ હવે છોડાય કે ના છોડાય, કેવું લાગશે? કારણ કે હું એમનો છું નહીં, મહારાજ છે. અહમ એ શામ મમય તે આ અર્જુનનો પ્રશ્ન છે. ભીષ્મ દ્રોણ મહારાજ છે અને હું એમનો છું. એટલે કંઈક પણ છોડવામાં તકલીફ પડેલા હંમેશા મમય તે આ એનું નિદાન હોય છે કે જાણ્યા પછી પણ કે છોડું પણ એટલે હંમેશા મમય તે હું એમનો છું અને એ મહારાજ છે માટે છૂટતો નથી. આ તને મોહ થયો છે અત્યારે, એટલે એને હર્ષ અને શોક જન્મ્યા. અને એ હર્ષ એને મોહ થયો, મોહમાંથી શોક જન્મ્યા. જન્મવામાં પહેલા મોહ હોય છે. મોહ એટલે વિપરીત દર્શન. યોદ્ધાઓ હતા, શત્રુઓ હતા, એમાં એને સ્વજનો દેખાયા. બરાબર? અત્યારે અર્જુન યુદ્ધ કરવા આવ્યો છે. સામા પક્ષ જે ઉભા છે તે યોદ્ધાઓ છે, શત્રુઓ છે. અને શત્રુઓ હોય એટલે પછી ધર્મ યુદ્ધમાં જેનું જે થાય તે થાય, એને કરવું જ પડે. એ ધર્મનું રક્ષણ કરી રહ્યો છે. અર્જુન રાજ્ય માટે, ભોગ માટે, સુખ માટે નથી કરતો. ભગવાને કહ્યું સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા લાભા લાભો જયા જયો સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. આ યુદ્ધ કર્યા પછી સુખ મળશે કે દુઃખ મળશે, લાભ કે અલાભ, જય કે પરાજય, એની કોઈ ગેરંટી હું નથી આપતો. આમાં જે મળશે એમાં ઉભો રહે. યુદ્ધ મારા કહેવાથી ના કરીશ. પહેલા સમત્વ પ્રાપ્ત કરી લે અને પછી યુદ્ધ કર. એટલે અર્જુન હવે જે યુદ્ધ કરવાનો છે એ રાજ્ય ભોગ સુખ માટે નથી કરવાનો. એને માટે સમાનતા એ ધારણ કરી ચૂક્યો છે કે ફળ જે મળશે એના માટે હું તૈયાર છું. એટલે સ્પષ્ટ છે કે જય માટે કે રાજ્ય માટે કે ભોગ માટે નથી કરતો. તો શેને માટે કરે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. એના નિમિત્ત માત્રમ ભવ. આ તો મય વૈતે નિહતા પૂર્વમેવ. આ બધા તો મારી જ ચૂક્યો છે. હવે એમનામાં ક્યાં કશું રહ્યું જ છે? અધર્મ એમનો નાશ કરી જ ચૂક્યો છે. એટલા માટે તારે નાશ નથી કરવાનો. તારે તો ખાલી યશો લભસ્વ ચિત્તા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમુદ્રમ. તારે તો યશ લેવાનો છે. એટલે ખાલી યશ લેવા માટે ભીષ્મ દ્રોણ જેવા મહાપરાક્રમી યોદ્ધાઓ
અર્જુને માર્યા, એવો યશ મારે તને આપવો છે, એટલા માટે તું યુદ્ધ કરવા જા. એટલે અર્જુન જે યુદ્ધ કરે છે, કોઈ મને પૂછે છે કે આપણે જયારે એવો ઉપદેશ આપતા હોય કે ભાઈ બહેનો માગે તો આપી દેવું, જતો કરો, આપણો હક હોય તો જતો કરો, એમાં શું, આપણો ભાઈ માગે છે તો અર્જુનને એટલી અક્કલ નહીં હોય કે આપણી પાસે માગતા હોય તો કઈને આપી દઈએ, એમાં શું, છ ભોગવતા આપણા ભાઈઓ જ છે ને. એવું અર્જુને કેમ ના કર્યું અને આટલું યુદ્ધમાં શું કામ જંપ લાવ્યું? અર્જુન જો જીતવા માટે કે રાજ્ય માટે કરતો હોત તો એને તો કહી જ દીધું ને, શ્રેયો ભોગતમ ભૈક્ષમપી હલોકે, ભીખ માગવી બહુ સારી, આ બધાને મારવા, લોહીથી ખરડાયેલી ગાદી ભોગવવી એના કરતા હું તો તૈયાર જ છું જંગલમાં જવા. ભગવાન કે મને કઈ વાંધો નથી, પણ તું ભાગી જઈશ ને પછી લોકો કે જોયું પેલો કાયર, પેલો ભાગી ગયો, એને યુદ્ધની બીક લાગી અને ત્યાં તને એવી ચળવળ છે, કોને કાયર કે સમજ પડે છે, હું તો પથરા મારવા ઉભો થઈ જઈશ. કારણ કે અર્જુન ક્ષત્રિય છે. અર્જુનને કોઈ કાયર કે એ સાધુનો વેશ લીધા પછી નહીં સાંભળી શકે. હા, અર્જુન ભગવા કપડાં પહેરશે ને ભિક્ષા માંગવા જશે ને કોઈ કહેશે કે અર્જુન જો પેલો ભીખ માંગવા નીકળ્યો, મોટો ધનુર્ધર હતો, હા જો તો ખરા ભીખ માંગે છે. અર્જુન કહે છે તું તારો ઘર તારું બધું ભિખારી સમજે છો, મને ભિખારી કહે છે. અર્જુન સહન નહીં કરી શકે. ભગવાન જાણે છે યદહંકારમ આશ્રિત્ય નયોત્સ્યતિ મન્યસે મિથ્યેશ વ્યવસ્થાયસ્તે પ્રકૃતિસ્તામ નિયોક્ષ્યતિ, પ્રકૃતિ તને જોડશે ને તું કરીશ જ, એટલા માટે તું સાધુ થઈ જઈશ એ બરાબર નથી. ઉપરાંત તો શ્રેષ્ઠ પુરુષ છે એટલે તું જે કરીશ એ લોકો કરશે. અને બધા એવું જ સમજશે યુદ્ધ કરવાનો અત્યારે સાધુ થઈ જવું. તારાથી એવું ના થાય. યુદ્ધ કરવાના વખતે ધર્મયુદ્ધ કરવું જ જોઈએ, તારે સામનો કરવો જોઈએ. એટલે ભગવાને એને શીખવ્યું છે કે આ ધર્મયુદ્ધ છે અને અધર્મને દૂર કરવાનો પ્રયત્ન ભગવાને સ્વયં કર્યો છે. દુર્યોધનને ત્યાં ગયા જાતે ભગવાન, એને કહેવા કે ભાઈ તું આપ એમને 5 ગામ આપ, ખાલી 5 ગામ આપ, 5 ભાઈઓ રહેશે. કે 5 ગામની શી વાત કરો છો? કે હારું 1 ગામ આપ. 1 ગામ નહીં મળે, અરે 5 ઘર આપ કે તમને એક 100નું નાકું મુકાય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં મળે. આમ દુર્યોધને જાહેર કર્યું. પછી ભગવાને કહ્યું તો તારી વાત છે, હું બતાવી દઉં છું. અને વિશ્વરૂપ દર્શન કરાવ્યું તોય અક્કલ ના આવી એને. પછી શું થાય? એટલે અધર્મ છે એ લટકતો નથી, અધર્મીમાં રહેશે, ગુણ ગુણીમાં રહેશે. અધર્મ અધર્મીમાં રહેશે, છતાં એમાંથી અધર્મને છૂટો પાડીને નાશ કરવાનો પ્રયત્ન કરવામાં પૂરતો આવ્યો. એ નાશ થઈ શક્યું ત્યારે હવે અધર્મના નાશ માટે અધર્મીનો નાશ કરવો અનિવાર્ય છે અને ધર્મના રક્ષણ માટે ધર્મીનું રક્ષણ કરવું અનિવાર્ય છે. એટલે અર્જુન આનું નિમિત્ત છે. અધર્મનો નાશ કરવા માટે અર્જુન યુદ્ધ કરે છે. એને ઉદારતા નહોતી એવું નહીં, એ તો બધા અને ભગવાનના વહાલાઓ છે. ભગવાને કીધું હોત કે છોડી દે, ધારો કે ના છોડવું હોત ને તો એ ભગવાને કીધું હોત કે છોડ, તમારે કહેવાથી છોડી દે, તેમાં શી મોટી વાત છે? અર્જુનને કઈ ચિંતા, નારાયણ કહે ને અર્જુન ના કરે, ક્યાં વાત છે? એવું કશું નથી. પણ અર્જુન અત્યારે એને પ્રેરવામાં આવ્યો છે એવું કહો. અર્જુન પોતે ધર્મ ભીરુ છે, ક્ષત્રિય છે. અર્જુન પોતે પણ ધર્મયુદ્ધ કરવા ઈચ્છે છે, છતાં એમાં જે એનામાં પરધર્મના સ્વીકારરૂપી કાંટો પેસી ગયો હતો એ મોહને કારણે થયો. સ્વધર્મનું પાલન અર્જુન સહજ પોતાના સ્વભાવથી કરતો હતો, એમાં મોહનો કાંટો આવ્યો એટલે પરધર્મનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયો હતો. ભગવાને માત્ર એ કાંટો કાઢ્યો. જેમ સાયકલ લઈને જતા હોઈએ અને રસ્તામાં પંચર પડી જાય, કાંટો વાગી ગયો, આપણે ઉભા રહી ગયા, સાયકલ વાળાને ત્યાં ગયા અને પેલા એ કાંટો કાઢીને સાયકલ તૈયાર કરી, પછી કે બસ જાવ વાંધો નથી. તો એને મોકલે એટલે સ્કૂલે જઈએ છીએ આપણે. આપણી સાયકલમાંથી કાંટો કાઢ્યો, પંચર દૂર કર્યું, સાયકલ તૈયાર કરી આપી, પછી પેલા સાયકલ વાળાએ કહ્યું કે જા સ્કૂલે વાંધો નથી હવે. તો સાયકલ વાળાએ મોકલે એટલે સ્કૂલે જઈએ છીએ? એને ના કહ્યું તો ના જાત, આપણે જવા જ નીકળ્યા હતા. એણે તો ખાલી કાંટો કાઢ્યો. એમ અર્જુન સ્વધર્મનું પાલન કરવા નીકળ્યો જ હતો, એમાં એને મોહનો કાંટો વાગી ગયો કે સ્વધર્મનું પાલન કરતા મારા મરી જશે. ભગવાન કે એ વળી કઈ વાત છે, મારા ને તારા એટલે શું? આ કાંટો નીકળી ગયો, અર્જુન યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. જે ભગવાને પ્રેર્યો છે એવું પણ નથી. લોકો કહે છે ગીતા યુદ્ધનો ઉપદેશ આપે છે, હિંસાનો ઉપદેશ આપે છે, આવું સ્વધર્મના કષાયનો ઉપદેશ. ભગવદ્ ગીતા તો સંન્યાસ અને મોક્ષનો જ ઉપદેશ આપે છે, બીજા કશાનો નહીં. સ્વધર્મનું પાલન એને માટે સાધન છે, તો ભગવાન કહે છે કે એ કરી શકાય.
એટલે અર્જુનમાં સ્વધર્મના પાલનની આડે આ જે મોહ જન્મ્યો, મોહને કારણે શોક જન્મ્યો, એ શોક એની આંખોમાંથી આંસુ પડીને વહેવા માંડ્યો. એના શરીર શિથિલ થઈ ગયું, ગાત્રો શિથિલ થઈ ગયા, પડવા માંડ્યો, ચક્કર આવ્યા, આ થયું, પેલું આ બધું થઈ ગયું હતું. એ મોહને કારણે થયું હતું. જન્મે છે મોહ પહેલા, પછી શોક દેખાય છે, શોક પહેલા, પછી એમાંથી મોહને ઇન્ફર કરવામાં આવે છે. શોકથી ચિહ્નો બહાર દેખાય છે કે આ માણસ અત્યારે કેમ રડવા માંડ્યો. કુતસ્ત્વાકસ્મરમિદમ ઇદમે સમુપસ્થિતમ. આ વિષમ સ્થાનમાં અત્યારે તને રડવાનું કેમ આવી ગયું? હા, મોહ જન્મ્યો હોવો જોઈએ. તો ભગવાન ભાષ્યકારે નિદાન કર્યું કે એનામાં હું અને મારો એ મોહ જન્મ્યો છે, માટે આ શોક જન્મ્યો છે. એટલે ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાચાર્યએ એનો મોહ દૂર કર્યો. એટલે કહે છે કે ગુરુજી તને ઉપદેશ આપશે, એનાથી જ્ઞાન થશે, અને જ્ઞાન થવાથી મોહ દૂર થઈ જશે કે આ હું છું ને મારા છે, એ મોહ દૂર થશે. એટલે યુદ્ધમાં તારી પ્રવૃત્તિ, સ્વધર્મના પાલનની પ્રવૃત્તિ છે, એ સમજ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांतिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.